चतुष्षष्टितमोऽध्यायः। श्रीशुक उवाच एकदोपवनं राजन् जग्मुर्यदुकुमारकाः विहर्तुं साम्ब प्रद्युम्न चारुपाण्डुगदादयः क्रीडित्वा सुचिरं तत्र विचिन्वन्तः पिपासिताः जलं निरुदके गोपे ददुषुसतमद्भुतं गोकुलासं गिरिनिभं वीक्ष विस्मितमानसाः तस्य चोत्तरणैर्यपृष्टे कृपयान्विताः चर्मजैस्तान्तवैः पश्यद्बद्ध्वा पतितबर्ककाः न शक्नुवन् समद्धर्तुं कृष्णायाचक्युरुत्सुकाः तत्रागत्यारविन्दाक्ष भगवान् विश्वभावनः वीक्ष्योच्चहार वामेन तं कर्णसलीलया सौत्तमश्लोककरा विस्मुष्टः विहाय सद्यः कृकलासरूपं सन्तप्तचामेकरचारुवर्णः स्वर्गद्भुतालङ्करणाम्बरस्रक पप्रच्छ विद्वानपि तन्निदानं जनेषु विख्यापयितुं मुकुन्दः हस्तं महाभागवरेण्यरूपः देवोत्तमं त्वां गणयामि नूनं दशामि मां भागतमेन कर्मणा श्रीशुक उवाच स्म राजा सम्पृष्टः कृष्णेनानन्दमूर्तिना मातरं प्रणिपत्याः किरीटेनार्कवर्चसा दृग उवाच दृगो नाम नरेन्द्रो इक्ष्वाकुतनयः प्रभो दानिश्राख्याय मानेषु युजिते कर्णिमस्पृशं किन्मते वेदं नाथ सर्वभूतात्मसाक्षिणः कालेन व्यतदृशो वृक्षे स्थापितवाग्नया यावत्यस्य कथा भूमिर्यावत्योदिवितारकाः यावत्यो वसुताराश्च तावतीरददां स्मकाः पयस्विनिस्तरुणिश्चिदरूप गुणोत्पन्नाः कपिला हेमशृङ्गीः न्यायाजितारोप्य खुराक्सवत्साः दुकूलमालाभरणाददावहं स्वलंहृतेभ्यः गुणशीलवद्भ्यः सिदत्कुटुम्बेभ्यः ऋतव्रतेभ्यः तपश्रुतब्रह्मवदान्यसद्भ्यः प्राधान्युवभ्यो निजपुङ्गवेभ्यः गोपुहिरण्यायतनाश्वहस्तिनः कन्या सदा सत्यस्तिरश्रुपश्चय्याः वासांसि रथान् परिच्छदा रथान् इष्टं च यज्ञैश्चरितं च पूर्तं कस्यचित्तमुख्यस्मृति बाकी रखा प्रार्थना शब्द જોઈએ ઓમ 64માં અધ્યાયમાં હવે ધ્રુવરાજાની કથા કહેવામાં આવે છે. શિવદેવ મહારાજ કહે છે, પરીક્ષિત, એક દિવસ સાંબ પ્રદ્યુમ્ન ચારુભાનુને કદ વગેરે દોષ રાજકુમારો ફરવા માટે ઉપવનમાં ગયા. તેઓ વખત સુધી રમતા રમતા એમ તરસ લાગી ગઈ. હવે આમ તેમ જળની શોધ કરવા લાગ્યા. એક કુવા પાસે ગયા, એમાં જળ તો નહોતું, પણ કે વિચિત્ર જીવ દેખાયો. આ જીવ પર્વત સમાન આકારનો એક મોટો કાચિંડો હતો. એને જોઈને એમને આશ્ચર્યની સીમા ન રહી. એનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યો. એને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ જ્યારે રાજકુમાર એ પડેલા કાચિંડાના ચામડાને સૂતરની દોરીઓ બાંધીને બહાર ન કાઢી શક્યા, ત્યારે કુતૂહલવશાત તેમણે આશ્ચર્યમય વૃત્તાંત ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને કહ્યું. જગતના જીવનદાતા કમળને ભગવાન શ્રી કૃષ્ણ કુવા પર આવ્યા. એને જોઈને એમણે ડાબા હાથથી ખેલ રમતમાં અનાયાસે જેને બહાર કાઢી લીધો. ભગવાન શ્રી કૃષ્ણના કર કમળનો સ્પર્શ થતા જેનો કાચંડાનું રૂપ જતું રહ્યું, એક સ્વર્ગીય દેવના રૂપમાં પરિણત થઈ ગયો. હવે એના શરીરનો રંગ તપાવેલા સોના જેવો ચમકી રહ્યો હતો. એના શરીર પર અદભુત વસ્ત્ર, આભૂષણ, પુષ્પના હાર શોભી રહ્યા હતા. જો કે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે આ દિવ્ય પુરુષને શા માટે ગિરગીટ એટલે કાચિંડાની યોની મળી છે. છતાં પણ એ કારણ સર્વસાધારણને ખબર પડે એટલા માટે એમણે એ દિવ્ય પુરુષને પૂછ્યું, હે મહાભાગ, તારું બહુ સુંદર છે, તો કોણ છે? હું સમજુ છું કે તો અવશ્ય કોઈ શ્રેષ્ઠ દેવતા છે. એ કલ્યાણ મૂર્તિ, કયા કર્મના કારણ ફળ રૂપે તને આ યોનિમાં આવવું પડ્યું છે? વાસ્તવમાં તને યોગ્ય નથી. અમને તારી આખી કથા જાણવાની ઈચ્છા છે. જો તમને બતાવો જે સમજતો હોય તો પરિચય તારો અવશ્ય આપ. શ્રી સુખદેવ મહારાજ છે, પરીક્ષિત, અનંતમુનિ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મૃગને, કારણ કે એ રૂપમાં જ પ્રકટ થયો હતો, આ પ્રકારે પૂછ્યું ત્યારે એમણે પોતાના સૂર્ય સમાન જાજ્વલ્યમાન મુકુટ જુગાવીને ભગવાનને પ્રણામ કર્યા અને પછી આ પ્રકારે કહેવા લાગ્યો. રાજા નૃગ કહેશે, પ્રભુ, હું મારા ઇક્ષ્વાકુના પુત્ર રાજા નૃગ છું. જ્યારે ક્યારે આપની સામે દાનવીર લોકોની ગણતરી થતી હશે તો મારું નામ આપણે અવશ્ય સાંભળ્યું હશે. અહીં કહે છે, દાન શ્રદ્ધા અને પ્રીતિ સાથે થવું જોઈએ. ભલે 1 રૂપિયા આપીએ, પણ જ્યારે નવી નોટ કાઢીને આપીએ ને, આપણે આપે જૂના જોઈને નોટ કાઢીને આપીએ. હા, દાન માટે પણ ને ખર્ચવા માટે પણ ફાટલી નોટ આપી દઈએ, જૂની નોટ નવી સાચવી રાખીએ છીએ અને એ મૂકી રાખવાની હોય, બધી આપવાની જ છે.
તો દાન આપતા હોય તો કમસે કમ નવી નોટ કાઢીને આપીએ, ભલે 10 ની 10 આપીએ, મેરી ના આપીએ. સા માણસને જરૂરથી નહીં, એ ગરીબ છે માટે નહીં આપવાની, મારી પાસે છે માટે હું આપું છું. આ હંમેશા આપણે નોંધ લેવી જ જોઈએ કે આઈ શેર, મારી પાસે છે માટે આપું છું. તો આપણો બિચારો ભૂખ્યો મરતો હતો, હવે ખાશે, ચા પીશે, પૈસા આપે એટલે દયા કરવાની જરૂર નથી. આ તો લે છે, એની જરૂર છે, લેવાનું છે, ક્યાં જવાનું છે. પણ બોધયંતીને યાચનતે ભિક્ષા દ્વારા ગૃહે ગૃહે દીયતામ નિત્યમ આદાત ફલરીદૃશમ. તો એ લોકો ભિક્ષા ઘરે ઘરે ભિક્ષા માગીને બોધ આપી રહ્યા છે, ભીખ નથી માગી રહ્યા. શું બોધ આપે છે? હંમેશા આપો ને આપો જ, નહીં આપો તો અમારી જેમ માગવા નીકળવું પડશે. ભગવાને આપ્યું છે, ભેગું ના કર્યા કરશો, આપો. અને મરીને પછી મૂકીને જવાનું છે, શું કરવાના છો? આપો ને, જીવતા જીવતા પુણ્ય થશે. પ્રભુ આપ સમસ્ત પ્રાણીઓને એક એક વૃત્તિના સાક્ષી છો. ભૂત અને ભવિષ્યનું વિધાન પણ આપને અખંડ જ્ઞાનમાં કોઈ પ્રકારે બાધા નથી પહોંચાડતું. આપનેથી શું છુપવું છે, છતાં આપની આજ્ઞાનું પાલન કરવા માટે હું કહું છું. ભગવાન એવું નહીં તમે બધા જાણે છે, મારે શું કહેવાનું? જાણ તો ભગવાને પૂછ્યું ને, પણ પછી આજ્ઞાનું પાલન એટલે આ બધી વસ્તુઓ તો બહુ જ સમજવા જેવી હોય છે. કે વેદાંત કઈ કાં તો જરૂર નથી પ્રવચન કરવા લાગીએ, અને જયારે પૂછે ત્યારે કે આપણે આપ તો બધું જાણો જ છો, તો પૂછે છે તો પછી કહેવાનું જ નહીં. પણ આવું બધું બહુ બધી આમન્યાઓ શીખવાની હોય છે. ભગવાન પૃથ્વીમાં ધૂળના જેટલા કણ છે, આકાશમાં જેટલા તારા છે, વર્ષામાં જળની જેટલી ધારાઓ પડે છે, એટલી ગાયો દાનમાં આપી છે. એ બધી ગાયો દૂધ આપનારી, નવજવાન, સીધી, સુંદર, સુલક્ષણા અને કપિલા જર્સી ને દેશી ગાય એમને મેં ન્યાયના ધનથી પ્રાપ્ત કરેલી હતી. બધાની સાથે વાછરડા હતા, એના શિંગડામાં સોનું મળેલું હતું અને ખરીયામાં ચાંદી મળી હતી. એમને વસ્ત્રહાર અને અલંકાર સજાવેલી હતી. આવી ગાયો મેં આપી છે. ભગવાન યુવાવસ્થામાંથી સંપન્ન શ્રેષ્ઠ બ્રાહ્મણ કુમારો, સદગુણી શીલ સંપન્ન, કષ્ટમાં પડેલા કુટુંબ વાળા, દંભરહિત તપસ્વી, વેદ પાઠી, શિષ્ય વિદ્યાદાન કરનાર અને સચ્ચરિત્ર હોય, વસ્ત્રાભૂષણથી અલંકૃત કરતા એમને ગાયોનું દાન કરતો. આ પ્રકારે બહુ બધી ગાયો, પૃથ્વી, સોનું, ઘર, ઘોડા, હાથી દાસીઓ સહિત કન્યાઓ, તલના પર્વતો, ચાંદી, શૈયા, વસ્ત્ર, રત્ન, ઘરની સામગ્રીઓ અને રથ વગેરે દાન કર્યા છે. અનેક યજ્ઞો કર્યા છે અને બહુ બધા કુવાઓ પણ ખોદાવ્યા છે. હવે વાંચવાનું છે કેમ? કસ્ય ચિત્તિતમ દ્વિજ મુખ્યસ્ય ભ્રષ્ટા ગૌરવમય ગોધને સંપૃક્તા વિદુષાસા ચ મયા દત્તા દ્વિજાતયે તામ નિયમાનામ તત્સ્વામી દૃષ્ટો વાચ મમેતિ તમ મમેતિ પ્રતિગ્રાહ્યાત ઉચતો સ્વાર્થ સાધકો ભવાન દાતાપહર્તેતિ તચ્છુત્વમે ભવત્પ્રમઃ અનુનીતાઓ ભવ વિપ્રો ધર્મ કૃચ્છપતે નવૈ ગવામ લક્ષમ પ્રકૃષ્ટાનામ દાસ્યમ નિશા પ્રદીયતામ ભવંતાવન ગૃહણીતામ કિંકરસ્યા વિજાનિતઃ સમુદ્ધરતમામ કૃચ્છા પતંતમ નિરયેષુ ચ નાહં પ્રતીચ્છે વૈરાજન ઇત્યુક્ત્વા સામ્યપાક્રમત નાન્યદ્વાપ્યયુતમ ઇચ્છામ્યત્યપરોદયો इतस्मिन्नन्तरे याम्ये दूतैर्नीतो यमक्षयं यमेन पृष्टस्तत्राहं देवदेव जगत्प्रते पूर्वं त्वं शुभं पौक्षे उताहोनुपते शुभं नान्तं तानस्य धर्मस्य पश्य लोकस्य भास्वतः पूर्वं देवा शुभं पुञ्जम् इति प्राहपतेति सः तावद्राक्षमात्मानं कुकुला सम्पतं प्रभो ब्रह्मण्यस्य वदान्यस्य तदास्यस्य केशव उतीर्णाद्यापि विध्वस्ता उपसन्दर्शनार्थिनः सत्त्वं कथं विभो क्षिपतः परात्मा योगेश्वरी श्रुतिदृशामलोहृदिभ्या साक्षादक्षज उरप्य सनान्तबोद्धेः स्यान्मेनु दृश्यते यस्य भवापवर्गः देवदेव जगन्नाथ गोविन्द पुरुषोत्तम नारायण ऋषिकेश पुण्यश्लोकाच्युताव्ययः अनुजानीहि मां कृष्णयान्तं देवगतिं प्रभो यत्र क्वापि सतश्चेतो भूयान्मे त्वत्पदास्पदम् नमस्ते सर्वभावाय ब्रह्मणिनन्तशक्तये कृष्णाय वासुदेवाय योगानां पतये नमः इत्युक्त्वा तं परिक्रम्य पादौ स्पृष्ट्वा समौलिनाम् अनुज्ञातो विमानाग्र्यमारुहत् पश्यतां नृणां कृष्णं परिजनं प्राह भगवान्
एवो धर्मात्मा राजन् ज्ञानं शिक्षयन् दुर्जरं गत ब्रह्मस्वं भुक्तभग्निर्मनागपि तेजयसोऽपि किमुतराज्ञाम् ईश्वरं गान्धिनां नाहं हालाहलं मन्ये विषं यस्य प्रतिक्रिया ब्रह्मस्त्वं विषं प्रोक्तं नास्य प्रतिविधिर्भुवि येनस्ते विषमस्तारं बन्धुरुद्भिः प्रशाम्यति कुलं समूलं दहति ब्रह्मस्मारणिपावपः ब्रह्मस्वं दुर्नुज्ञातं दुग्धं हन्ति त्रिपुरुषं रसयत बलात् दुग्धं दश पूर्वान् दशापरान् राजानो राजदक्ष्म्यान्धानात्मपातं विचक्षते वीर्यमेऽपि मन्यन्ते ब्रह्मस्वं सातु बालिशाः गृह्णन्ति यावतः प्रांसन् प्रदत्तामश्रुबिन्दवः विप्राणामृतवृत्तीनां वेदा ज्ञानां कुटुम्बिनां राजानो राजकुल्याश्च तावतोक्तान् निरुङ्कुशाः कुम्भिपाकेषु पच्यन्ते ब्रह्मदायापहारिणः स्वदत्तां परदत्तां वा ब्रह्मवृत्तिं हरेर्जयः षष्टिवर्षसहस्राणि निष्ठायां जयन्ते गौमिः न मे ब्रह्मधनं भूयात् यत्कृत्वा पायुषो नराः पराजिताश्रिता राज्यात् भवन्त्युद्वेजिनो हयः विप्रङ्कृतारसमपि नैव दृह्यत नामकाः घ्नन्तं दोषपन्तं वा तमस्कुरुत नित्यशः यथाहं प्रणमे विप्राणनुकालं समाहितः तथा नमत यूयं च योनिम् कर्तारं पातियत्यतः अजानन्तमपि ह्येन मृगं ब्राह्मणगौरिवम् एवं विश्राव्य भगवान् मुकुन्दोद्वारकौकसः पावनस्तवलोकानां विवेश निजमन्दिरम्। ओम। एक दिवस कोई अप्रतिग्रही दान न लेનાર તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટી પડીને મારી ગાયમાં આવીને મળી ગઈ. મને આ વાતની ખબર જ નહોતી. આથી અજાણતા મેં એ જ ગાય બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. આ દોષ કહેવામાં આવ્યો કે એક ગાય આપી હતી બ્રાહ્મણને, એ ગાય એની જાતે પાછી આવી ગઈ, મારી લાખો ગાયમાં ભેગી થઈ ગઈ. પછી મેં બધી ગાયો દાનમાં આપતા પાછી ફરી એ ગાયને દાનમાં આપી. હું તો જાણતો જ નહોતો કે આપેલી ગાય એટલે કે એક ગાયના બે માલિક થઈ ગયા, એક કાલે આપી ને એક આજે આપી ગઈ, એવું થયું. એટલે કહે છે વાલ્મીકી રામાયણમાં કથા આવી રીતે છે. ત્યાં કહે છે કે અપરાધ નૃગનો નહોતો, લાખો ગાયમાંથી કોઈ ગાય બીજી ગાય મળી જાય એવું બને તો એને ખબર ના પણ પડે, એમાં કે નૃગનો અપરાધ નથી. અપરાધ એનો એ હતો કે ન્યાય આપવામાં વિલંબ કર્યો. બંને બ્રાહ્મણ આવ્યા અને કહ્યું કે આ ગાય મારી છે, રાજાએ દિવસો સુધી ન્યાય ના આપ્યો. એટલે બંને બ્રાહ્મણો કેટલાય દિવસો સુધી એના દરવાજા પર પડી રહ્યા પણ નૃગ એમને મળ્યો જ નહીં. વાલ્મીકી રામાયણમાં એવું છે. એના અનુસાર રાજાની સામે ઝઘડો આવે તો તરત એનો નિકાલ રાજાએ કરવો જોઈએ, જેથી ફરિયાદી જલ્દી શાંત થાય. રાજા શાંતિદાતા રંજન કરનાર હોવો જોઈએ, અને રાજા તે ન્યાય ના કરે અને ફરિયાદો પડી રહે બહાર તો એ ગુનો છે. રાજાનો આ ગુનો છે, નહીં કે એને પેલી ગાય મળી ગઈ એનો ગુનો છે, કારણ કે એમાં એ કશું જાણતો જ નહોતો. અને બહુ સારો એક્સપ્લેનેશન છે. નહીં તો મુશ્કેલ એ થાય છે કે આટલું બધું દાન કરનાર માણસ એના ગુના વગર એને કાચિંડો થવું પડ્યું. દાનનો આ પણ મળ્યો થયો ને એનો અર્થ. તો લોકો વિશે દાન કરવું જ નહીં, ક્યાંક દાન સતાવું થઈ જાય તો કાચિંડો થવું પડે. સેવા કરતા માણસોને ચિંતા હોય છે સેવા કરવો જશે લોકો આપણું એક્સપ્લોઇટેશન કરશે, સેવા કરજો છે કોઈ સંભળાવશે, કોઈ આમ કરશે કોઈ તેમ કરશે, કાચો તો સેવા જ નહીં કરું. સીધી વાત છે, સેવા કરવું જ થાય તો શું કરવાનું? સેવા નહીં કરવાની, કરવાની કરવાની. પછી લોકો સંભળાવે તો ખરું કર્મ એવું દાસ છે ને. સ્વામીજી મહારાજ કોઈ પૂછે કે પેલા મારું શોષણ કરે છે લોકો, તમે સેવા કરવા તૈયાર? લોકો સેવા લેવા તૈયાર જ હોય. આ પણ એ કરશે, એમને બહુ શોખ છે. એટલે તમે જો કશું ક્ષેત્રની પાથરી તૈયાર સરખું કરી આપજો. આપણે પાથરી રાખીએ રોજ મહેનત કરીને, પેલું મોડા હોય વળી ગયું હોય ને આપણને કે સરખું કરી દો, કેવું પાથરી આવું આંખો પથરાતું હશે. આપણે કે હા હવે આમ તો પાથર ને કાલથી વહેલો આવીને હું કઈ સીધો જવાબ તો એ જ છે. જવાબ નહીં આપવાનો, હસ્તે મળે સીધું કરી દેવાનું, ને કાલે પાછો એ જ બગાડે પાછો આપણને કે કઈ ફરીથી કરવાનું. એ શોષણ થશે. શેનું શોષણ થશે? શું થશે? ધારો કે દુરુપયોગ કરે આપણી સજ્જનતાનો તો શું થશે? હું સાધકોની વાત કરું છું, બહારની વાત નથી કરતી. એ કોણ મને સંભળાવનારો? એવું કહીએ એને શું કહેવાય? અહંકાર જ કહેવાય. કશું કરતો નથી, સંભળાઈ જાય પાછું તો શોષણ અહંકાર છે. બીજું શેનું થવાનું છે? ભલે થતું. એ તો સાધના છે ને આપણી, કર્મયોગ આને માટે જ છે કે અહંકારનું શોષણ. બધા લોકો લાભ લે અને સંભળાવે, પોતે ના કરે કશું, લોકો કાઢ્યા કરે.
આ બધા વગર અહંકાર નહીં જાય, ખાતરી રાખજો. ચોપડી વાંચી પ્રવચનો કરીશું, ઘેર બેસીને ચોપડી વાંચો છો તો હું નવરો નથી હોતા. હા, આખો ઘેર વેદાંતની ચોપડી વાંચ કરું છું. મને શું લાગે છે? આખો ઘેર વેદાંતની ચોપડી વાંચતા અહંકાર જશે? શું લાગે છે? જશે કે કર્મયોગ થશે? લોકોને એમ થાય છે કે અમે તો આત્મા શું કરીશું? આત્મનિરીક્ષણ, ઇન્ટ્રોસ્પેક્શન કરીશું. પીવડાવી દો. આને ચાર્જિંગ થાય, આનું ચાર્જિંગ નહીં, કોઈ રસ્તો નથી, એ મુશ્કેલી છે. તો જો કર્મયોગ વગેરે વસ્તુ આને માટે જ હોય છે. ઘરમાં બેસીને ચોપડી વાંચવાથી અહંકાર નથી જતો, એમ કરવાથી કર્મયોગ નથી થતો, રાગ દ્વેષ નથી જતા. કશું ચોપડી વાંચો શું થાય? કશું એટલે કશું જ નહીં થાય. હા, નોવેલ વાંચો કે વેદાંત વાંચો, શું ફેર પડશે? કશું, આઈ મીન ઇટ, કશું નહીં થાય. એટલે મને ખોટી પાડવા માટે દલીલ કરવાની છૂટ છે, બરાબર? જયારે હું કહું છું કે ચોપડી વાંચવાથી સાધના નહીં થાય, કઈ નહીં થાય, અર્થ એવો હું કરું છું, ચોપડી વાંચવાથી સાધના નહીં થાય, ચોપડી વાંચવાથી રાગ દ્વેષ ઓછા નહીં થાય, ચોપડી વાંચવી, ઇવન નોટ લખવી. સ્વામીજી મહારાજ કહે છે કે આના કરતા લગ્ન કરવું સારું. હા, તો કોઈ જવાનની વાત કરું છું કે માણસ વેદાંત સાંભળ કરે, નોટ લખ કરે, અને વ્યવહારમાં કોઈ ફેર જ ના પડતો હોય, રાગ દ્વેષ ઓછા જ ના થતા હોય, કર્મયોગ નામની વસ્તુ થતી જ ના હોય, તો તમે ઓફિસના ચોપડા લખો કે પછી વેદાંતની નોટ લખો, શું ફેર પડ્યો? ખરું છે કે નહીં? ખરું કે ખોટું? વિરોધ કરવાની છૂટ છે. સાચી વાત કહું છું. હા, મિકેનિકલી થતી છે આ બધી વસ્તુઓ, અને મોટે ભાગે તો મિકેનિકલી થાય છે. એટલે બહુ અંદર ઉમેરો પણ થતો હોય નથી થતો જ્ઞાનનો, કારણ કે આપણે કોઈ ખોટ છે જ નહીં, જ્ઞાનની કોઈ ખોટ નથી. એટલું બધું વધારે પડતું જ્ઞાન મળ્યું છે આપણને કે જ્ઞાનની ખોટ ચોપડીએ પૂરવાની જરૂર નથી પડતી. બહુ બધું આપણને મળ્યું છે. ખોટ તો સાધનાની જ છે ને, અને સાધનાની ખોટ ચોપડીઓથી નહીં પૂરાય, નક્કી છે. એને માટે હાડકાં હલાવવા જ પડશે, માન અપમાન કરવા પડે. અને આપણે પછી પેલો 25 વાર અપમાન એક વાર આપણે કરીએ તો ક્યારે ઘણા પડીએ. માન અપમાન કરવા પડશે, સાંભળવા પડશે, અને એમ કરતા કરતા સાંભળવાનું ચાલુ રાખવાનું અને કરવાનું છોડવું, એવી સાધના કરવી પડશે. આ બધું કરવું જ પડશે, બધું જ કરવું પડશે, નસ્તે મોડે કરવાનું. હા, આ સાધનાઓ છે. આ સહેલું જ છે. છોડી દઈને ઘેર બેસવાનું સહેલું ખરું કે નહીં? તો હું શું રહી ગયો તમારી સેવા કર્યા વગર? બરાબર છે કે નથી? એ તો કેટલી તકલીફ લઈને સેવા કરી. આટલા 60 માણસના પ્રસાદ લખવા એટલે શું? હું તમારું લખીશ, પેલો કે હું લાવીશ, કાલ નહીં લાવું, પેલો આમ કરીશ, તેમ કરીશ, 1000 વસ્તુ. એક પણ કામ કરો, ચિત્રો લઈ આવવા હોય, જે માણસ જે કઈ કામ કરતો હોય તે દરેકને દરેક પોતાનું કામ કરવામાં સંઘર્ષ થાય. ઘરમાં થાય, બહાર થાય. પાછું એવું ને કઈ થાય, બધે સંઘર્ષ. સેવા કરો, સંઘર્ષ જ હોય, બધે સંઘર્ષ હોય. અને બધા સંઘર્ષોની સામે થઈને સેવાનું ફળ, પ્રસન્નતા માણી શકીએ, એ કરવા માટે કર્મયોગ કરીએ છીએ આપણે. મને તક મળે છે પણ નારાયણની સેવા કરું છું, બસ. એક મહાત્માને પૂછ્યું હતું મેં કે કર્મયોગ ક્યાં સુધી કરવાનો? એ કહે છે કે જ્યાં સુધી શરીરમાં અહમ બુદ્ધિ હોય ત્યાં સુધી. હું શે ન કરું, એ હું એટલે આ કે બીજો કોઈ, આજ ને. તો જ્યાં સુધી એવું હોય કે મારા શરીરથી હું મારું જ કામ કરું, મારી ચોપડી ઉપર લઈ અવતારી છે ન લાવું, એટલે રોજ તો નીચે મૂકીને જાય માણસ, ઉતરે અહીંથી નીચે, પછી યાદ આવે કે ઉપર મૂકવાની રહી ગઈ, નીચે મૂકી જતો હોય. આપણે તો રાત અંદર લઈ પડે, કારણ કે વરસાદ પડવાનો છે બહાર, એટલે અંદર લઈને મૂકવું પડે કે ના પડે, આપણે તો અંદર મૂકવી પડે. તો પાછો 5 કલાક મોડો, ચોપડી બહાર મુશ્કેલ લઈ આવી પડે પાછી. રોજ નીચે મૂકી રોજ તો મુશ્કેલ કેટલા જણા લાવો? તો 6 પડી, 6 પર અડધી મારે શું? એવું ના કરે ને, આપણે લાવવી પડે. તે રોજ સાહેબી કરીને આપણે લઈ જવી પડે. એમાં કઈ વાંધો નહીં કે અમે ભણવાઈએ કે નથી આવતા ભણવા, અમે શું કરવાઈએ છીએ? આપણે કર્મયોગ કરવાઈએ છીએ. તેને કર્મયોગ નહીં કરવાનું ના કરે તો નસીબ એનું.
ભાઈ કર્મયોગ કર, પેલો નહીં કર, હું કરીશ, તો એમાં એને કઈ તકલીફ પડવાની છે? જો આમાં સરસ વસ્તુ એ છે કે જે જેટલું કરશે એટલું એના બાપનું છે. એ નથી કરતો તો આપણને એવો રસ નથી કે નથી કરતો નુકસાન થશે, નસીબનું નુકસાન થશે જે થશે તે. એ નક્કી છે કે જો હું કરીશ તો એનું ફળ મને મળવાનું. જેટલું કરીશ, આટલું કરીશ એટલે આટલું, આટલું કરીશ એટલે આટલું, આટલું કરીશ, જેટલા રાગ દ્વેષ છોડીશ, જેટલો અહંકાર છોડીશ, જેટલું જતું કરીશ, જેટલું માફ કરીશ, જેટલું નારાયણને હું પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશ. નારાયણને પ્રસન્ન કરવા માટે મારે મોડું ચડાવવું પડશે, ખુશ રાખવું પડશે. નારાયણને ખુશ કરવો હોય તો મારે રડતા રડતા કરવા પડે કે હસતા હસતા કરવું? એમ જ શીખાશે હસતા. બાકી બેસી પછી ડિપ્રેશન આવી જશે. ભયંકર વસ્તુઓ છે આ બધી. પેલો હસ્યો ને પેલો બોલે ને પેલા આમ કરે. નવરા માણસો શું છે, કામ કરનારને પૂછો 24 કલાક જે કામ કરે છે એને વિચાર આવે છે પેલો બોલ્યો કે ના બોલ્યો? પેલો નથી બોલતો મારી જોડે, એવું ખોટું કોને લાગે? નવરાને કે કામ અગરાને? નવરાને જ ના ગયો. ઇન્ટ્રોસ્પેક્શન કરે. હું ઇન્ટ્રોસ્પેક્શન કરવાના છે. જ્યાં વાંધાને વચકાચ પડતા હોય, જ્યાં ખોટું લાગતું હોય, જ્યાં રોજ ચિંતા એ થતી હોય કે પેલો મને પ્રેમ કરતો હશે નહીં કરતો, કરતો હશે હવે તો 25 વર્ષની ઉંમરે આ ચિંતા કરવાની, હવે ક્યાંય ચિંતા કરવાની, પેલો કરે છે, હવે મારે બધાને પ્રેમ કરવાનો. જો જિંદગીમાં ગૃહસ્થાશ્રમ એને માટે છે કે હું એને પ્રેમ કરું ને મને પ્રેમ કરે. મૂળ તો એવું છે કે મારે જ પ્રેમ કરવાનો, એને માટે માણસ જન્મ્યો છે. જો જન્મીને એવું કરી શકતો હોય તો શ્રેષ્ઠ વસ્તુ છે, પણ ના કરી શકતો એને હું કરું ને એ કરે એવું ચાલતું હોય તો ગૃહસ્થાશ્રમમાં જવાનું. પણ ગૃહસ્થાશ્રમ પૂરો થયા પછી શું? પછી કોઈ કરે કે નહીં, પછી હું જ પ્રેમ કરીશ. મેચ્યોરિટી કોને કહેવાય? ગૃહસ્થાશ્રમમાંથી હું રાગદ્વેષ વગરનો ક્યારે થયો કહેવો? જ્યારે સામો માણસ કરે કે ના કરે હું પ્રેમ કરીશ. બિન શરતી પ્રેમ હું કરીશ અને કર્યા જ કરીશ. આ કર્મયોગના દ્વારા મળતી પરિપક્વતાઓ છે, બરાબર છે? કર્મયોગ થયો કે નહીં, સાધના થઈ કે નહીં, પરિપક્વતા આવી કે નહીં, હું પાસ થયો, કેટલા વર્ષથી ભણવાનું, પરીક્ષા થાય કે ના થાય, કેટલા વર્ષે પરીક્ષા, કોર્સ ક્યારે પૂરો? લોકો શરૂઆત કરે ત્યારે પૂછે કેટલા વર્ષ કોર્સ પૂરો થશે? જેટલા વર્ષે હું વળતા પ્રેમની આશા વગર, ગણતરી વગર કે સોદા વગર બિનશરતી પ્રેમ હું બધાને કરી શકીશ, ત્યારે પહેલી પરીક્ષા પાસ થશે, એવું કહેવાય નહીં? કોઈ પ્રકારની વળતરની ગણતરી વગર બિનશરતી પ્રેમ હસ્તે વર્ણન કરી શકીશ બધાને, ત્યારે પહેલી પરીક્ષા પસાર થઈ. ત્યારે જિજ્ઞાસા જન્મશે, બાકી ક્યાં જિજ્ઞાસા થવાની છે? તો પછી જાણવાનું મત છે કે હું પ્રસન્ન રહી શકું છું, મારું સ્વરૂપ શું છે વગેરે. એટલે ટૂંકમાં દાન બાનમાં આવું જયારે બતાવવામાં આવે કે દાન કરવાથી આ ફળ મળે, માણસ ગભરાઈ જાય છે કે કર્મ કરવાથી આ ફળ મળ્યું, પેલું કરવાથી ખોટું લાગે, પેલું કરવાથી નાખો. તમે 25 વાર સેવા કરો તો એ પાછું કોઈ કહે ના, હા 26મી વાર સેવા કરતા જો કંઈક થઈ જાય ને તેને આપણને છાપરે ચડાવે, એવું હોય પાછું. આ બધી દુનિયા આવી જ છે, આવું જ હોય. એમાં કઈ આપણને કહ્યું આપણે કર્મયોગ કરીએ છીએ એટલે એવું થાય છે. વેદાંત પણ એટલે બધે એવું થતું હોય, બધે જ એવું થતું હોય. પણ ત્યારે આપણે એટલા કામમાં હોઈએ અને ત્યારે આપણે પણ વળતું એટકા જવાબ પથ્થર સે દેતા હોઈએ ને પાછા. ત્યાં સામ મોરચા મળવા તૈયાર હોઈએ આપણે કે તું આમ કહીશ, તું આમ કહીશ, અને નહીં આવતા ઘર લગ્નમાં એટલે પૂરું થઈ ગયું. એવું ના કરે, આપણે વેદાંતિ થયા, આપણે એને ઘર જવું પડે, એને આવે તો આપણે જવું પડે, અને પછી એ કહેતો સાંભળવું પડે, કશો વાંધો નહીં. એટલે ધીમે 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 આપણે આને માટે તૈયાર થઈએ, સંબંધ માટે નહીં પણ મારા આનંદ સ્વરૂપને શોધવા માટે, બરાબર છે? આનંદ જો ખબર ક્યારે પડે? કાદાચિત કદમ હોય, ક્યારેક ક્યારેક આનંદમાં હોઉં, ક્યારેક ક્યારેક નહીં, તો આનંદ મારું સ્વરૂપ ખરું નહીં. એમ કે તમે કેટલી સેવા કરી, હા 60 દાડા 65 દાડા લગીને તમે આટલી મહેનત કરી, બહુ સેવા કરી, તો આનંદ થાય. અને કોઈ રોજ ને રોજ શું માગો, આનો આ મચી પડો છો, આમ કરો છો, પેલું કરો છો, કોણ જાણે શું નો શું, શેના પર ધાડ મળે. હવે તો કેટલા કામ મેં કરી નાખ્યા. પહેલા હું બહુ કરતો હતો, હા અત્યારે કામ કરતા, પહેલા બહુ કરતો, એટલે પહેલા કરતો હતો તે હવે અત્યારે શું છે એનું જાત જાતના ભેજ આવે લોકોના. તો ક્યારેક ક્યારેક આનંદ હોય અને ક્યારેક ક્યારેક કોઈ સંભળાવે તો આનંદ જતો રહે. તો આનંદ મારું સ્વરૂપ ખરું કે નહીં? ખરું કે નહીં? અગ્નિ ક્યારેક ક્યારેક ગરમ હોય અને ક્યારેક ક્યારેક ઠંડો હોય, તો અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતા ખરી કે નહીં? ખરી. સ્વરૂપ કોને કહેવાય બેટા?
બરફ ઠંડો હોય ક્યારેક ગરમ હોય. બરફ ઠંડો હોય કે ગરમ હોય? ઠંડો. કોઈ દાડો ગરમ પણ હોય ખરો કે ના હોય? બરફ ગરમ હોય? જરાય ચિંતા ના કર, બોલ ગરમ હોય કે ના હોય? ના હોય તો સ્વરૂપ કહેવાય ને. બરફ સ્વરૂપ શીતળતા છે ત્યારે કહેવાય, જયારે કોઈ દાડો એનો વિચાર ના હોય. હંમેશા ઠંડો હોય તો જ કહેવાય તેનું સ્વરૂપ છે. બરાબર? હંમેશા સ્વરૂપ હોય તો જ કહેવાય કે અગ્નિ ઉષ્ણ છે. એમ હંમેશા આનંદ હોય તો જ કહેવાય કે આનંદ મારું સ્વરૂપ છે. ક્યારેક ક્યારેક લોકો થાપડે તો આનંદ આનંદ થઈ જાય, અને જરાક આમ નાખી નજર કરે તો બધું ખુશ હવા નીકળી જાય. તો સ્વરૂપ ક્યાં થયું? આનંદ સ્વરૂપની શોધ માટે જ કર્મયોગ છે કે હું માગું નહીં ને આપું. કર્મણની વાતિકાર રસ્તે મારો અધિકાર કર્મ કરવામાં જ છે, એટલે કે મારો આનંદ કર્મ કરવામાં જ છે. આનંદને માટે મારે ફળ સુધી રાહ જોવાની જરૂર નથી કે ફળ આવશે ત્યારે. આઈ ડીડ નોટ પોસ્ટપોન. અત્યારનું ફળની રાહ જોજો, ફળ આવશે ત્યારે આનંદ થશે. ફળની રાહ જોવાની જરૂર નથી. મને કરવાની તક મળી છે, હું કરું છું, એ મારો આનંદ છે. બીજું શું જોઈએ છે? બસ કેવું સરસ, હું સેવા કરી શકું છું, મને તક મળી છે, મને આવડે છે, મારામાં એક ક્ષમતા છે, હું કરું છું, મારો આનંદ છે. બેસી બેસીને વટ મારીને આનંદ થનારની ચિંતા કરશો ને, એમનું જે થશે તે એ સાચો આનંદ નહીં મેળવી શકે. એમાં કોઈ શંકા. પુણ્યનો આનંદ ભલે ભોગવી લે, સ્વરૂપનો આનંદ નહીં ભોગવી શકે. જે માણસો બેઠા બેઠા કે ભોગ ભોગવીને ખુશ થતા હોય એ પુણ્યના ફળ ભોગવે છે, સ્વરૂપના આનંદના જ્ઞાનના ફળ નથી ભોગવતા. આપણે એમનું શું થશે એની ચિંતા નથી કરતા, પણ આપણી વાત કરીએ છીએ કે આનંદનો અનુભવ આપણે સ્વરૂપથી જ કરી શકીશું. આપણે પુણ્યના આનંદનો લાભ લઈને દુઃખી મન નહીં જાણી શકે કે હું આનંદ સ્વરૂપ છું. Relatively happy mind will know that the happiness is its nature. કંઈક વ્યવહારમાં મને શાંતિ દેખાય તો શાંતિ છે એ ખબર પડશે ને. અત્યંત કકડાટીઓ હોય અંદર આનંદ ક્યાંથી થવાનો છે? સો રિલેટિવલી હેપી માઇન્ડ, રિલેટિવલી પીસફુલ માઇન્ડ. એટલે કર્મયોગ દરમિયાન પ્રસન્ન રહેતું મન ઓળખી શકશે કે પ્રસન્નતા મારું સ્વરૂપ છે. કર્મયોગ કરીને જ પ્રસન્નતા આવશે, બેઠા બેઠા નહીં આવે. બરાબર છે? એટલે પુણ્યનું ફળ ખરું કે પુણ્યથી પ્રસન્નતા હોય તો એ મને પ્રસન્નતા મારું સ્વરૂપ છે ઓળખવા મદદ કરી શકશે. પણ કર્મયોગ એની માટેનું પહેલું પગથિયું, અનિવાર્ય પગથિયું અને કંઈક અંશે અશક્ય પગથિયું છે. અશક્ય પગથિયું છે. એમાંથી જો નીકળીશું તો જ આગળ જઈ શકીશું. એટલે બહુ જ અગત્યનું છે કે આપણે સાધના પર ધ્યાન આપીએ. આપણને કઈ ફળો બળોમાં ચિંતા, આપણને કોઈ ફળની કશી ખોટ જ નથી, શું નથી આપણી પાસે, બધું બહુ છે, કોઈ ફળને આપણને રસ નથી. તો દાન આપ્યા પછી દાનનું ફળ આવું મળતું હોય તો મુશ્કેલી ઊભી થઈ જાય. જયારે એને ગાયને બ્રાહ્મણ લઈને ચાલ્યો ત્યારે એનો મૂળ સ્વામી માલિક હતો કે ગાય મારી છે. દાન લઈ જનાર બ્રાહ્મણ કહ્યા તો મારી છે, કારણ કે રાજાએ મને હમણાં દાન ના આપી છે. બંને બ્રાહ્મણ પરસ્પર ઝઘડવા લાગ્યા અને પોતપોતાની વાતમાં મજબૂત ટકી ગયા. એક કહે છે કે ગાય હમણાં જ મને આપી છે, બીજો કહે છે એવો હોય તો મારી ગાય ચોરી લીધી છે. ભગવાન આ બંને બ્રાહ્મણની વાત સાંભળીને હું તો ચિત્તમાં ભ્રમિત થઈ ગયો, ધર્મસંકટમાં પડી ગયો અને બંનેને બહુ વિનય મેં કરીને વિનંતી કરી, બદલામાં 1 લાખ બીજી ઉત્તમ ગાય આપો, પણ આ ગાય મને આપી દો. આપ લોકોનો સેવક છું, અજાણ તમારાથી અપરાધ થઈ ગયો છે, આપ લોકો કૃપા કરો અને મને ઘોર કષ્ટથી બચાવો, નરકમાં પડતો બચાવી લો. રાજન, હું એમના બદલામાં કંઈ નહીં લઉં. આમ કહીને ગાયનો સામે ચાલ્યો ગયો. તો એટલે એક માલિક હતો એ, બીજો એના બદલામાં 1 લાખ નહીં 10,000 ગાય આપે તો પણ હું લેવા તૈયાર નથી. 1 લાખ ઉપર બીજી 10,000 આપે તો નથી જોઈતી મારે. આમ કઈ બીજો ચાલ્યો ગયો. એ દેવાસી દેવ જગદીશ્વર, આ પછી મારું આયુષ્ય પૂરું થયું ત્યારે યમરાજાના દૂતો આવે અને મને યમપુરીમાં લઈ ગયા. યમરાજાએ મને પૂછ્યું, રાજન, તારે પેલા પાપનું ફળ ભોગવવું છે કે પુણ્યનું? તારા દાન અને ધર્મના ફળ સ્વરૂપે તને એવો તેજસ્વી લોક પ્રાપ્ત થનારો છે જેની કોઈ સીમા નથી. ભગવાન ત્યારે મેં યમરાજાને કહ્યું કે પેલા પાપનું ફળ ભોગવી લો. એ જ ક્ષણ યમરાજાએ કહ્યું તું કાચંડો થઈ જાય પણ ગીતાની વારમાં જ હું પડ્યો અને કાચંડો થઈ ગયો. પ્રભુ, આપણે વાંચી કાઢીશું બધું. પ્રભુ, હું બ્રાહ્મણનો સેવક છું, બ્રાહ્મણનો સેવક, ઉદાર દાની અને આપનો ભક્ત હતો. મને આ વાતની ઉત્કટ અભિલાષા હતી કે કોઈક રીતે આપણા દર્શન થઈ જાય. આ પ્રકારે આપની કૃપાથી મારા પૂર્વજન્મની સ્તુતિ નષ્ટ નથી થઈ. ભગવાન પરમાત્મા છો, મોટા મોટા શુદ્ધ હૃદય યોગી સ્વરૂપની શોધની દૃષ્ટિથી, અભેદ દૃષ્ટિથી પોતાના હૃદયમાં આપનો સાક્ષાત્કાર ધ્યાન કરતા રહેશે.
ઇન્દ્રિયાતીત પરમાત્મા સાક્ષાત અમારા નેત્રોની સામે કેવી રીતે આવી ગયા? કારણ કે મેં તો અનેક પ્રકારના વ્યસનો દુઃખદ કરવા ફસીને આંધળો થઈ રહ્યો હતો. આપણું દર્શન તો ત્યારે થાય જ્યારે સંસાર ચક્રના ચક્રથી છુટકારો મળવાનો સમય આવ્યો હોય. એ દેવતાઓના આરાધ્ય દેવ, એ પુરુષોત્તમ ગોવિંદ, આપ જ વ્યક્ત અને અવ્યક્ત જગત તથા જીવનનો સ્વામી છો. અવિનાશી અચ્યુત, આપની કીર્તિ પવિત્ર છે. એ અંતર્યામી નારાયણ, આપ સમસ્ત વૃત્તિઓ અને ઇન્દ્રિયોના સ્વામી છો. એ પ્રભુ હે શ્રી કૃષ્ણ, આપ હવે દેવતાઓના લોકમાં જઈ રહ્યો છું. આપ મને આજ્ઞા આપો, આપ એવી કૃપા કરો કે હું ચાહે ક્યાંય પણ કેમ ન રહું, મારું ચિત્ત હંમેશા આપના ચરણ કૃપામાં લાગેલું રહે. આપ સમસ્ત કાર્યોને કારણના રૂપમાં વિદ્યમાન છો. આપની શક્તિ અનંત છે. આપ સ્વયં બ્રહ્મ છો. આપને હું નમસ્કાર કરું છું. સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વાંતર્યામી વાસુદેવ શ્રી કૃષ્ણ, આપ સમસ્ત યોગોના સ્વામી યોગેશ્વર છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. રાજા યોગી આ પ્રકારે કહીને ભગવાનની પરિક્રમા કરી અને પોતાના મુકુટ તેમના ચરણનો સ્પર્શ કરીને પ્રણામ કર્યા પછી આજ્ઞા લઈને બધાને દેખતા દેખતા જે શ્રેષ્ઠ વિમાન પર સવાર થઈને ચાલ્યો ગયો. રાજા યોગીના ચાલ્યા ગયા પછી બ્રાહ્મણો પ્રના પરમ પ્રેમી ધર્મનાથા દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણએ ક્ષત્રિયોને શિક્ષણ આપવા માટે ઉપસ્થિત પોતાના કુટુંબના લોકોને આ પ્રકારે કહ્યું. જે લોકો અગ્નિ સમાન તેજસ્વી છે એ પણ બ્રાહ્મણોનું થોડેથી થોડું ધન પણ એમનું જો હડપી લે ઝૂંટવી લે તો પચાવી શકતા નથી. પછી જે અભિમાન વરસાદ જૂઠમૂઠ પોતાના લોકોનો સામે સમજે છે એ રાજા તો પચાવી શકે જ કેવી રીતે? હું હાળાહોળીમાં વિષ ને વિષ નથી માનતો, કારણ કે એની દવા થઈ શકે છે. વાસ્તવમાં બ્રાહ્મણનું ધન પરમ વિષ છે. એને પચાવવા માટે પૃથ્વીમાં કોઈ ઔષધ કે કોઈ ઉપાય નથી. હાળ વિષ કેવળ ખાનારનો પ્રાણ લે છે અને આગ પણ જળ દ્વારા બુઝાવી શકાય છે. પણ બ્રાહ્મણના ધનરૂપ અરણથી જે આગ પેદા થાય છે એ આખા કોટને સમળ બાળી નાખે છે. બ્રાહ્મણનું ધન જો એની પૂરેપૂરી સંમતિ વગર લેવામાં અને ભોગવવામાં આવે તે ભોગવનારના એના છોકરાને પૌત્ર 3 પેઢીને નાશ કરી નાખે છે. પણ જો બળપૂર્વક હઠ કરીને એનો ઉભોગ કરવામાં આવે તો પૂર્વ પુરુષની 10 પેઢીઓ અને આગળની 10 પેઢી 10 તો 20 અને પોતે 21મી પેઢી 21 પેઢીનો નાશ કરે છે. જે મૂર્ખ રાજા પોતાની રાજલક્ષ્મીના ઘમંડથી અંધ થઈને બ્રાહ્મણો ધન ઝૂંટવી લેવા ઈચ્છે છે, સમજી લેવું જોઈએ કે જાણી જોઈને નરકનો રસ્તો સાફ કરી રહ્યો છે. એ જોતો નથી કે એમનો અધપતનના કેવા ઊંડા ખાડામાં પડવું પડશે. જે ઉદાર હૃદય અને બહુ કુટુંબી બ્રાહ્મણોનો વૃત્તિ છીનવી લે છે. વૃત્તિ એટલે આજીવિકા. એમને રોકવા છતાં પણ આંસુના ટીપાઓથી ધરતીના જેટલા ધૂળના કણ ભીંજાય છે એટલા વર્ષો સુધી બ્રાહ્મણને સ્વત્વને છીનવનારા ઉચ્છૃંખલ રાજાને વર્ષો જઈને કુંભી પાક નરકમાં દુઃખ ભોગવવું પડે છે. જે મનુષ્ય પોતાની બીજાને આપેલી બ્રાહ્મણની વૃત્તિ એમની જીવિકાના સાધન છીનવી લે છે એ 60,000 વર્ષો સુધી વિષ્ઠાના પીડા થઈને પડે છે. આથી હું તેવું જ ઈચ્છું છું કે બ્રાહ્મણોને ક્યારે ભૂલથી પણ મારા કોષમાં ના આવી જાય, કારણ કે જે લોકો બ્રાહ્મણોની ઈચ્છા પણ કરે છે છીનવવાની વાત તો દૂર જ રહી, તે આ જન્મ અલ્પાયુ શત્રુઓથી પરાજિત અને રાજ્યભ્રષ્ટ થઈ જાય છે. મૃત્યુ પછી બીજાઓને કષ્ટ આપનાર સાપ થાય છે. લો ટૂંકમાં હવે બ્રાહ્મણ કે ના બ્રાહ્મણ કોઈના ધનની ઈચ્છા ના કરવી. બ્રાહ્મણના આદરનો ઘણું બધું આ લોકો સ્થાન જુએ છે. મુખ્ય એટલા માટે જ હશે હું માનું છું કે બ્રાહ્મણની આજીવિકા લોકો પર આધારિત છે અને એટલા માટે જો માણસ ધંધો કરીને કમાતો હોય તો ધંધો કરી શકે. બ્રાહ્મણ ધંધો નથી કરવાનો. એ શાસ્ત્રોનું રક્ષણ કોણ કરશે? જો એ ધંધો કરશે તો એ શાસ્ત્રોનું રક્ષણ કરતો હોય તો આખા સમાજ માટે કરે છે. સમાજની જવાબદારી છે એનું પોષણ કરવું જોઈએ. એટલા માટે આ વ્યવસ્થાઓ ગણી શકાય. છતાં બ્રાહ્મણો મુખમાંથી જન્મ્યા છે, ભગવાનના પૂજ્ય છે, આદરણીય છે તો પ્રશ્ન નથી આવતો. પણ સરવાળે કોઈનો પૈસો ના લેવો, કોઈ વૃત્તિ પણ ના રાખવી, કોઈનો લેવાની કે કોઈ કશું જ અંચય કરવાની, કોઈ જાતની પૈસા કશાય માટે પૈસા માટે શું કરવા અંચય કરવાનો પણ બધી બચી જ જવું જોઈએ. કે આમ બોલવું જુદું ને કરવું જુદું વગેરે વગેરે બધામાંથી બચી જવું જોઈએ. પણ ખોટો પૈસો ઘરમાં એક આવશે તો ઘરના સાચા 1000 પૈસા લઈ જશે. ખાતરી રાખજો. એક ખોટો પૈસો જ આવી ગયો ઘરમાં તો સાચા 1000 પૈસા લઈ જશે. અને એટલા માટે એવી દાનત ના જ રાખીએ, પણ જે કંઈક એવું મન થઈ જાય થોડું તો જરાક આટલું કરીશું તો આટલું મળી જશે. આવું તેવું નાનું મોટું થતું હોય મન. અને ઘણી વાર આપણી આજુબાજુના લોકો કરતા હોય ને બધું જાત જાતનું, એટલે પછી આપણને એમ થાય કે આપણે ખોટા વળગી રહ્યા છે. એને કેટલા બંગલા બાંધ્યા, કેટલું બધું કર્યું, કેટલું જાત જાતનું. જેને જે કરવું હોય તે કરે. અને આ જન્મમાં બહુ પુણ્ય હોય તો ભોગવે પણ ખરો. આપણને થાય કે અંચય કરી વધારે ભોગવે છે, પણ સાચું બોલીને ઓછું ભોગવીએ છે, કંઈ વાંધો નહીં. આપણી પાસે જેટલું છે એટલું પ્રેમથી ભોગવી શકીએ. બહુ મોટી કૃપા છે ભગવાનની. વધારે લાવીને કશું નહીં ભોગવી શકીએ ને શું શું થશે. મને થાય છે કે એવા ભયની પણ જરૂર નથી. એવી દાનત ના હોવી એ શ્રેષ્ઠ વસ્તુ છે. આમ કરીશું તો આમ થશે એવું શું કામ ભય રાખવો? આપણા મનમાં એક વૃત્તિ છે, આ જન્મે બહુ જ અત્યંત ઈચ્છનીય છે.
આપણને બહુ જ આપ્યું છે ભગવાને. આપણે જે છે એની તો વાત કરું જ છું. ભગવાને આપણને બહુ જ આપ્યું છે. આપણે કશું જ એટલે કશું જ જોઈતું નથી. એટલે એમાં મન લગાડવું. હું તો કહું છું કે વાંકાની સીધા રસ્તે નથી જોઈતું, મન લગાડવાની જરૂરત નથી. હવેનો સમય ભગવાનના ભજન સિવાય કશામાં કાઢવાની જરૂર નથી. કશું એટલે કશું જ ના જોઈએ આપણે. આથી મારા આત્મીયજનો, જો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ એનો દ્વેષ ના કરશો. એ કદાચ મારી બેસે તો પણ બહુ બધી ગાળો કે શાપ આપી દો તો પણ તમે સદા નમસ્કાર જ કરજો. આ પ્રકારની બહુ સાવધાની ત્રણેય સમય બ્રાહ્મણને પ્રણામ કરો છો. તમે લોકો પણ એવું જ કરો. ભગવાન હંમેશા બ્રાહ્મણને પ્રણામ કરે છે. બંને રામચંદ્રજી અને કૃષ્ણચંદ્રજી. જે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એનો ક્ષમા નહીં કરું, દંડ આપીશ જ. જો બ્રાહ્મણના ધન અપહરણ થઈ જાય, અપહૃત ધન એ અપહરણ કરનાર એના અજાણમાં એના દ્વારા અપરાધ થઈ ગયો હોય તો પણ અધઃપતનના ખાડામાં નાખે જ છે. જેમ બ્રાહ્મણની ગાય અજાણતા લેનારા રાજા નરકમાં નાખ્યો. પરીક્ષિત બધા લોકોને પવિત્ર કરનાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાવાસીઓને આ પ્રકારે ઉપદેશ આપીને પોતાના મનમાં ચાલ્યા ગયા. શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે યોગોપાખ્યાન નામ ચતુષ્ષષ્ટિતમોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. पंचषष्टितमोऽध्यायः शिशुक उवाच बलभद्रः कुरुश्रेष्ठ भगवान् रथमास्थितः सुहृद्विदृक्षुरुत्कण्ठः प्रययौ नन्दगोकुलं परिष्वक्तश्चिरोत्कण्ठैर्गोपैर्गोपिभिरेव च रामोऽभिवाद्य पितरा वाशीर्भिर्नभिरन्दितः चिरं नः पाहि दाशाः सानुजो जगदीश्वरः इत्यारोप्याङ्कमालिङ्ग्य निर्दृशिञ्चिन् शिशिजतु जलैः गोपवृत्तांशविधिवद्यविष्टैरभिवन्दितः यथा वयो यथा सख्यं यथा सम्बन्धमात्मनः समवेत्थाय गोपालान् हस्तग्रहादिभिः विश्रान्तं सुखमासीनं वप्रच्युत्पर्यप्रागताः पृष्ट्वाश्चानामयं स्वेषु प्रेमगद्गदया गिरा कृष्णे कमलपत्राक्षे सन्न्यस्ताखिलराजसः कच्चिन्नो बान्धवा राम सर्वे कुशलमासते कच्चित् स्मरतनो राम युयं दासुतान्विताः दिष्ट्या कंसो हतः पापो दिष्ट्या मुक्ता सुवर्चनाः निहत्यनिर्जितरिपुन् दिष्ट्या स्तुर्तं समाश्रिताः गोप्यो हसन्त्य पप्रच्छुः रामसन्दर्शनादृताः कच्चिदास्ते सुखं कृष्णं पुरस्त्रीजनवल्लभः कच्चित् स्मरति वा बन्धुं पितरं मातरं च सः अप्यसौ मातरं दृष्टं सकृदप्यापमिष्यति अपि वा स्मरति स्माकमनुसेवां महाभुजः मातरं पितरं भ्रातरं पतिं पुत्रान् स्वसुरोरपि यदास्ते च हिमदाशाः कथं न गृह्णन्ति नवस्थितात्मनः वचस्तन्यस्य बुधाः पुरस्त्रियः गृह्णन्ति वैचित्रकथस्य सुन्दर स्मितावलोकोच्छ्वसितस्मरातुराः किन्नस्तत्कथया गोप्यः कथाः कथयता पराः यात्यस्माभिर्विना कालो यदि तस्य तथैव नः इति प्रहसितं शौर्यजल्पितं चारुवीक्षितं पतिं प्रेम परिश्रङ्गं स्मरन्त्योरुहृतस्त्रियः सङ्कर्षणस्ताः कृष्णस्य सन्देशे हृदयङ्गमैः सान्त्वयामास भगवान् नानानुनयकोविदः गौमासोऽत्र चावात्स्यन्मधुं माधवमेव च रामः क्षपास भगवान् गोपीनां रतिमावहन् पूर्णचन्द्रकलां पृष्ठे कौमुदीगन्तवायुना यमुनोपवने रेमि सेविते सुगन्धेनाद्यवासयत तं गन्धं मधुधाराय आयुर्नोपहृतं बलः
आग्रायपगतस्तत्तल्लनाभिसमं बभौ अपगीयमानचरितो वनिताभिर्हलायुधः वन्यश्रितचरत्क्षिपो मदविह्वललोचनः श्रद्वेककण्डलो मत्तो वैजयन्त्याजमालया विप्रस्मितमुखाम्भोजं श्वेतप्रालयभूषितं स आजुगाह यमुनां जलक्रीडार्थमीश्वरः निजं वाक्यमनादृत्य मत्त इत्यापकाम्बलः अनागतां हलाग्रेण कुपितो विचकर्षः पापे त्वं मामवयज्ञाय यन्नायसि मयान्तां निश्चितां लङ्कलाग्रेण चतुथा कामचारिणीं भीता यमुनायुधनन्दनम् उवाच चकिता वाचं पतिता पादयोर्नृप राम राम महाबाहो प्रचलितो विक्रमम् यस्यैकांशेन विधृता जगति जगतः पते परं भवं चम्पकवतो भगवान् जी भक्तुमर्हसि विश्वात्मं प्रपन्नं भक्तवत्सलं ततो यमं च यमुनां याचितो भगवान् बलः जलं स्त्रीभिः कर्णाभिर्विराट कामं विहत्य सलिलादुत्तीर्णायासिताम्बरे भूषणानि महार्हाणि ददौ कान्तिशुभां सृजं वसित्वा वाससि नीले लालामामुच्च काञ्चनीं प्रियस्वनकृतो लिप्तो माहितरिव वारणः अद्यापि दृश्यते राजं यमुना पुष्टवर्त्मना वलस्यानन्दवीर्यस्य वीर्यं सूचयतीव हि एवं सर्वाणि शायाता एकवरणतो व्रजेन् प्राणस्याक्षिप्तचित्तस्य माधुर्यव्रजयोषिताम् ॐ 65 अध्यायમાં હવે શ્રી બલરામજી વ્રજમાં ગઈને કથા કહેવામાં આવી રહી છે. શ્રી સુખદેવ મહારાજ કે પરીક્ષિત ભગવાન બલરામજીના મનમાં વ્રજના નંદ બાબા વગેરે સ્વજન સંબંધને મળવાની કોઈ ઈચ્છા અને ઉત્કંઠા હતી. રથ પર સવાર થઈને દ્વારકાથી નંદ બાબાના વ્રજમાં આવ્યા. દ્વારકાથી વ્રજ તો કેટલું બધું દૂર નહીં, તો રથમાં બેસીને દ્વારકાથી વ્રજ ગયા. ક્યારેક ક્યારેક શ્રી કૃષ્ણ પણ દ્વારકાથી વ્રજમાં ગયા છે. ભગવતમાં ઉલ્લેખ આ રીતે છે. કુરુન મધુન વાથ સુહૃદીક્ષયા વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં એક અધ્યાયમાં ભગવાન ફરી વ્રજમાં ગયાનું વર્ણન છે, પણ બલરામજી વ્રજ યાત્રાનો પ્રસંગ કેવળ ભાગવતમાં જ છે, બીજે નથી. આ બાજુ એમના માટે વ્રજવાસી ગોપો અને ગોપીઓ પણ બહુ દિવસ ઉત્કંઠિત હતા. એમણે પોતાની વશમાં જોઈને બધાએ બહુ પ્રેમ તેમને ગળે લગાવ્યા. બલરામજી માતા યશોદા નંદ બાબાને પ્રણામ કર્યા. એ લોકોએ પણ આશીર્વાદ આપીને એમને અભિનંદન આપ્યા. એમ કહીને કે બલરામજીનો જગદીશ્વર છો, તમારા નાના ભાઈ શ્રી કૃષ્ણની સાથે હંમેશા અમારી રક્ષા કરતા રહો. એમને ગોદમાં લીધા અને બહુ પ્રેમાશ્રુથી ભીજાવી દીધા. આ પછી મોટા મોટા ગોપોને બલરામજીએ નાના ગોપોએ બલરામજીને નમસ્કાર કર્યા. એ પોતાના આયુષ્ય મેળજો અને સંબંધ અનુસાર બધાને મળેલા જોડેલા મળ્યા. ગ્વાલવાલા પાસે જઈને કોઈએ હાથ મેળવ્યા, કોઈએ મીઠી વાતો કરી, કોઈ હસી હસીને ગળે લગાવ્યા. આ જ્યારે બલરામજી શાક દૂર થઈ ગયો, આરામથી બેસી ગયા, ત્યારે બધા ગ્વાલવાલોને પાસે આવ્યા. આ ગ્વાલોએ કમળદન ભગવાન શ્રી કૃષ્ણને માટે સમસ્ત ભોગ, સ્વર્ગ અને મોક્ષ પણ ત્યાગી રાખેલો હતો. બલરામજી જ્યારે એમને એમના ઘરવાળાઓ સાથે સંબંધનો પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રેમ ગદગદ વાણીથી એમને પ્રશ્ન કર્યો. બલરામજી, વસુદેવજી આદિ અમારા બધા ભાઈ બંધુ કુશળ છે ને? હવે આપ લોકો સ્ત્રી પુત્ર વગેરે સાથે રહો છો, બાલ બચ્ચા વાળા થઈ ગયા છો, શું આપ લોકો ક્યારે એમને યાદ કરો છો? એ અમારા સૌભાગ્યની વાત છે કે બાપી કંસને આપ લોકોએ મારી નાખ્યો છે અને પોતાના સુર સંબંધના માટે કષ્ટથી બચાવી લીધા છે. એ પણ ઓછા આનંદની વાત નથી કે આપ લોકોએ બીજા પણ બહુ બધા શત્રુને મારી નાખ્યા છે અને જીતી લીધા છે. હવે અત્યંત સુરક્ષિત દુર્ગમાં આપ નિવાસ કરી રહ્યા છો. પરીક્ષિત ભગવાન બલરામજીના દર્શનથી એમની પ્રેમભરી ચિતવનથી ગોપીઓ ન્યાલ થઈ ગઈ. એમણે હસીને પૂછ્યું, ક્યાં બલરામજી, નગર નારીઓના પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ હવે તો કુશળ છે ને? શું ક્યારે પોતાના ભાઈ બંધ અને પિતા માતાને યાદ કરે છે? શું પોતાની માતાના દર્શન માટે એકવાર પણ આવી શકશે? શું મહાભાવ શ્રી કૃષ્ણ અમને લોકોની સેવાનું સ્મરણ કરે છે? આપ જાણો છો કે સ્વજન સંબંધને છોડવા બહુ અઘરા છે, છતાં પણ અમે એમને માટે ભાઈ બંધુ મા બાપ પતિ પુત્ર અને બહેન બેટીઓને પણ છોડી પણ પ્રભુ એ વાતમાં જ અમારા સૌહાર્દ અને પ્રેમનું બંધન કાપીને અમારો સાથે સંબંધ તોડીને પરદેશ ચાલ્યા ગયા. અમે લોકોને બિલકુલ છોડી દીધા. અમે ચાહતા તેમને રોકી લે, પણ જ્યારે કહે કે અમે તમારા ઋણી છીએ, તમારો ઉપકારનો બધો ક્યારેય ચૂકવી શકતો નથી, ત્યારે કોણ સ્ત્રી એવી હોય જેમને મીઠી વાતો પર વિશ્વાસ ના કરી લે? એક ગોપીએ કહ્યું, બલરામજી, અમે તો ગામડાની ગમાર ગ્વાલીનો છીએ. એમની વાતમાં આવી ગઈ, પણ નગરની સ્ત્રીઓ તો બહુ ચતુર હોય છે ને. ભલા આ ચંચળ ને કૃતજ્ઞ શ્રી કૃષ્ણની વાતોમાં એ શા માટે ફસાશે? એમને તો નહીં ચકાવી શકે. બીજી ગોપી કહે છે, ના સખી, શ્રી કૃષ્ણ વાતો બનાવતો એકા છે.
હવે રંગબેરંગ મીઠી મીઠી વાતો કરતા રહેશે, પછી કહેવું શું? અને સુંદર મુસ્કુરાહટ અને પ્રેમભરી ચિતવનથી નગર નારીઓ પણ પ્રેમના આવેશથી વ્યાકુળ થઈ જાય છે, થતી જ હશે, અને અવશ્ય એમની વાતોમાં આવીને પોતાની નિછાવર કરી દેતી હશે. ત્રીજી ગોપી કે ચાલો ગોપીઓ, આપણે લોકોને એ વાતનો મતલબ હશો છે, સમય પસાર કરો બીજી વાત કરો ને, પણ જો નિષ્ઠુરનો સમય આપણા માટે વગર કપાતો હોય તો આપણે એની શી જરૂર છે? ભલે દુઃખથી કેમ ના હોય, આપણો સમય પણ એના વગર કપાઈ જશે. હવે ગોપીઓના ભાવ નેત્રોની સામે ભગવાન શ્રી કૃષ્ણ હસી પ્રેમભરી વાતો ચારો ચેતવા અનૂઠી ચારણે પ્રેમાલિંગન વગેરે મૂર્તિમાન થઈને નાચવા લાગ્યા. એ વાતોની મધુર સ્મૃતિમાં તન્મય થઈને રડવા લાગી. પરીક્ષિત, ભગવાન બલરામજી અનેક પ્રકારના અનુનય વિનય કરવા બહુ નિપુણ હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણના હૃદય સ્પર્શને લોભામણો સંદેશ સંભળાવીને ગોપીઓને સાંત્વના આપ્યો, અને વસંતના 2 મહિના ચૈત્ર અને વૈશાખ ત્યાં વિતાવ્યા. રાત્રિના સમયે ગોપીઓ સાથે રહીને એમણે પ્રેમની વૃદ્ધિ કરતા હતા. કેમ ન હોય? ભગવાન રામ પોતે હતા. અહીં કહે છે કે શંખચૂડના પ્રસંગમાં એ સ્પષ્ટ થાય છે કે ગોપીઓના 2 જૂથ હતા. એક શ્રી કૃષ્ણના પક્ષનું હતું, બીજું બલરામજીનું હતું. એમના પ્રેમીઓ જુદા હતા અને એમના પ્રેમીઓ જુદા હતા. એ સમયે કુમુદીના સગંધ લઈને ભીનો ભીનો વાયુ વહેતો રહેતો. પૂર્ણચંદ્રમાની ચાંદની છંટાતી યમુનાજીના તટવર્તી ઉપરને ઉજ્જવળ કરતી હતી. ભગવાન બલરામ ગોપીઓ સાથે વિહાર કરતા. વરુણ દેવી પોતાની પુત્રી વારુણી દેવીને ત્યાં મોકલી આપી હતી. તે વૃક્ષની નીચે બખોલમાંથી બહાર નીકળી. એને પોતાની સુગંધથી આખા વનને સુગંધિત કર્યું. મધુધારાની એ સુગંધ વાયુ બલરામજી પાસે પહોંચાડી, જાણે એનાથી એમને ઉપહાર આપ્યો હોય. એને સુગંધથી આકૃષ્ટ થઈને બલરામજી ગોપીઓને લઈને ત્યાં પહોંચ્યા અને એમની સાથે એનો પાન કર્યું યમુનાજીનું. એ સમયે ગોપીઓ બલરામજીની ચારે તરફ એનું ચરિત્રનું ગાન કરતી હતી અને મતવાલા થઈને વનમાં વિચરણ કરતા હતા. એમને નેત્ર આનંદમતથી વિભોર થઈ રહ્યા હતા. ગળા પુષ્પનો હાર શોભતો હતો. વૈજયંતીની માળા પહેરેલા આનંદોન્મત્ત થઈ રહ્યા હતા. એમને એક કાનમાં કુંડળ ચમકતું હતું. ખારવિંદ પર મુસ્કુરાટની શોભા નિરાલી હતી. એના પર પરસેવાના ટીપા જામ્યા હતા હિમકળની જેમ. સર્વશક્તિમાન બલરામજી જળ ક્રીડા કરવાને માટે યમુનાજીને બૂમ પાડી. યમુનાજીએ સમજીને કે આ મતવાલા થઈ રહ્યા છે, એમને આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, એ ના આવ્યા. ત્યારે બલરામજીએ ક્રોધ કરીને પોતાના હળની ધારથી એને ખેંચી અને કહ્યું, પાપણી યમુના, હું બોલાવું છું તો પણ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને નથી આવતી. મારો તિરસ્કાર કરી, જો હવે તને હું સ્વેચ્છાચારનો ફળ ચખાડું છું. હમણાં તને હળને ધારથી 100 કટકા ધાર કરી નાખીશ. બલરામજી યમુનાજીને જરા પ્રકાર ધમકાવી ત્યારે ચકિત અને ભયભીત થઈને બલરામજીના ચરણો પર પડીને ગડગડાવીને પ્રાર્થના કરવા લાગી. લોકાભિરામ બલરામજી, હે મહાબહો, આપના પરાક્રમને હું ભૂલી ગઈ હતી. એ જગતપતિ, હું જાણી ગઈ છું કે આપના અંશ માત્ર શેષજી આ આખા જગતને ધારણ કરી રહ્યા છે. એ ભગવાનના પરમ ઐશ્વર્યશાળી છો. આપના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાને કારણે જ મારાથી અપરાધ થઈ ગયો છે. એ સર્વ સ્વરૂપ ભક્ત વસ્તુનો આપના શરણમાં છો. આપ મારી ભૂલ ચૂક માફ કરો, મને છોડી દો. યમુનાજીએ પ્રાર્થના સ્વીકાર કરીને ભગવાન બલરામજીને ક્ષમા કરી અને પછી જેમ ગજરા હાથણીઓ સાથે ક્રીડા કરતો હોય છે, ગોપીઓ સાથે જળ ક્રીડા કરવા લાગ્યા. યથેષ્ટ જળ વિહાર કરીને યમુનાજીથી બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજી એમને નીલાંબર બહુમૂલ્ય આભૂષણ અને સોનાનો સુંદર હાર ભેટ આપ્યો. બલરામજી નીલા વસ્ત્ર પહેરીને સોનાની માળા ગળામાં નાખી હતી. અંગરાગ લગાડીને સુંદર ભૂષણથી વિભૂષિત થઈ ગયા અને શોભામાં નિવા થયા, જાણે ઇન્દ્રનો શ્વેત વર્ણ ઐરાવત હાથી હોય. પરીક્ષિત, યમુનાજી હવે હજુ પણ બલરામજીની ખેંચેલા માર્ગથી વહે છે અને એવી જણાય છે કે જાણે અનંત શક્તિ ભગવાન બલરામજીને યશનું ગાન કરી રહી છે. અહીં કહેવામાં આવ્યું છે, વૃંદાવનમાં યમુનાજી એક તો કાલિય દહ તરફ જાય છે, બીજી રમણ રીતે તરફ જાય છે, ત્રીજી વંશીવટ તરફ જાય છે અને ચોથી અક્રૂર ઘાટ તરફ વહી રહી છે. મહારાષ્ટ્રના આશ્રમમાં વંશીવટ તરફ મોઢા રાખીને ઉભા રહીએ તો ડાબી બાજુ જમણી બાજુ અને સામે પણ યમુનાજી દેખાય છે. બલરામજીના હળના પ્રભાવથી આટલી વાંકી થઈ ગઈ છે, આજે પણ સ્પષ્ટ આ વસ્તુ દેખાય છે. એટલે મહારાજના આશ્રમ પાસે જઈએ આપણે અને ત્યાં એવું મેં જોયું નથી કોઈ દાડો, એટલે જોયું આપણે ભૂલી ગયા જોવાનું. એમના આશ્રમ એમના કિનારે જશે એનો અર્થ એવો થયો. અને ત્યાં જો વંશીવટ તરફ મોઢું રાખીને ઉભા રહીએ તો 3 બાજુ ગંગા યમુના જતી દેખાય છે. બલરામજીનું ચિત્ત વ્રજવાસીની ગોપીઓના માધુર્યથી એટલું મુક્ત થયું હતું કે એમણે સમયનું જરા ધ્યાન પણ ના રહ્યો. બહુ બધી રાત્રિ એક રાતની સમાન વ્યતીત થઈ ગઈ. આ પ્રકારે બલરામજી રોજમાં વિહાર કરતા રહ્યા. શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ઉત્તરાસે બલદેવ વિજયે યમુનાકર્ષણમ નામ પંચષષ્ટિતમોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.
षष्ठतमोऽध्यायः। श्रीशुक उवाच नन्दव्रजं गते रामे करुषाधिपते नृप वासुदेवमित्यज्ञो दूतं कृष्णाय प्राहिणोत् त्वं वासुदेव भगवान् अवतीर्णो जगत्पतिः इति प्रस्तोभितो बालैर्मेन आत्मानमच्युतं दूतं च प्राहिणोद्मन्दः कृष्णाय व्यक्तवर्त्मने द्वारकायां यथा बालो नृपो बालकृतो बुधः दूतस्तु द्वारकामेत्य सखायामाश्रितं प्रभुं कृष्णं कमलपत्राक्षं राजसन्देशमब्रवीत् वासुदेवोत्तीर्णोऽहम् एक एव न चापरः भूतानामनुकम्पार्थं त्वं तु मिथ्याभिधां त्यज यानि त्वमस्मच्चिह्नानि मौढ्यात् बिभर्षि सात्वत त्यक्त्वैहि मां त्वं शरणं नो चेत् देहि ममाहतम्। श्रीशुक उवाच कथनं तदुपाकर्ण्य पौण्ड्रवस्याल्पमेधसः उग्रसेनादयस्य व्याकुच्चकैर्जः सुस्तदा उवाच दूतं भगवान् परिहासकथामनो उत्सक्षे मूढचिह्नानि यैस्त्वमेवं विकत्ससे मुखं तदभिधायाज्ञकङ्कगृध्रवटे कृतः शयिष्यसि हतस्तत्र भविता शरणं शुना इति दूतस्तदाक्षेपं स्वामिने सरमाहरत कृष्णोऽपि रथमास्थाय काशीमुपजगामः पौण्ड्रकोऽपि तद्युद्योगम् उपलभ्य महारथः अक्षौहिणीभ्यां संयुक्तो निश्चक्राम पुराकृतं तस्य काशीपतिर्मित्रं पार्ष्णिग्राहोऽन्वया नृपम् श्रुभिस्तपश्यत् पौण्ड्रकं हरिः शङ्खार्यसि गदाशार्ङ्गश्रीवत्साद्युपलक्षितं बिभ्राणं कौस्तुभमणिं वनमाला विभूषितं कौशेयवाससी पीते वसानं गरुडध्वजम् अमूल्यमौल्याभरणं स्फुरन् मकरकुण्डलं दृष्ट्वा तमात्मानस्तुल्यवेषं कृत्रिमास्थितं यथा नटं रङ्गगतं विजहासदृशं हरिः शूलैर्गदाभिः परिवेश्यक्तिष्टिग्रासतोमरैः अस्भिः पट्टिशैर्बाणे प्राहरन् नरयो हरिं कृष्णस्तु तत्पौण्ड्रककांशिराजयोः बलं वजस्यन्दनवाजिपत्तिं कदासि चक्रेषु विरार्दयन् पुषं यथा युगान्ति हुतपृथक्प्रजाः आयोधनं तद्रथवाजिकुञ्जर द्विपत्खरोष्टैररीणावखण्डितैः बभौ चित्तं मधवहं मनस्विनाम् अक्रीडनं मोतपतेरिवोल्बणम् अथा पौण्ड्रकं शौरिर्बोभुः पौण्ड्रकयद्भवान् सुजायते त्याजयिष्ये विधानं न यत्त्वयाज्ञानुसाधितं व्रजामि शरणं देते यदि नेच्छामि संयुगम् इति क्षिप्तिपाशतैर्बाणैर्विरथीकृत्य पौण्ड्रकं शिरोपृष्ठदृथाङ्गेन वज्रेणेन्द्रो यथा गिरेः तथा काशीपतेः कायाः शिरोत्कृत्य पत्रिभिः न्यपातयत् काशीपुर्यां पद्मकोशविवानिलः एवं मत्सरिणं हत्वा पौण्ड्रकं ससखं हरिः द्वारकामाविशस्सिद्धिर्धीयमानकथामृतः स नित्यं भगवद्ध्यानप्रध्वस्ताखिलवन्दनः बिभ्राणश्च हरेराजं स्वरूपं तन्मयोऽभवत् शिरःपतितमालोक्य राजद्वारे सकुण्डलं किमिदं कस्य वागक्रमित संशिशिरे जनाः। ओम्। છાછઠમાં અધ્યાયમાં પૌંડ્રક અને કાશીરાજનો ઉદ્ધારની કથા કહેવામાં આવશે। શ્રી સુખદેવ મહારાજ કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન બલરામજી નંદ બાબાના વ્રજમાં ગયેલા હતા ત્યારે પાછળથી કરુષ દેશના અજ્ઞાની રાજા પૌંડ્રકે ભગવાન શ્રીકૃષ્ણ પાસે એક દૂત મોકલીને કહેવડાવ્યું કે ભગવાન વાસુદેવ હું છું। મૂર્ખ લોકો એના બહેકાવ્યા હસતા કરતા હતા કે આપ જ ભગવાન વાસુદેવ છો, જગતની રક્ષા માટે પૃથ્વી પર અવતાર થયા છો। એનું ફળ એ આવ્યું કે મૂર્ખ પોતાને ભગવાન માની બેઠો। જેમ બાળકોના મતમાં કોઈ બાળકને રાજા માની લે છે અને રાજાની જેમ એમની સાથે વ્યવહાર કરવા લાગે છે, એમ માનતામાં અજ્ઞાની પૌંડ્રકે અચિંત્ય ગતિ ભગવાન શ્રી કૃષ્ણની લીલા અને રહસ્ય ન જાણીને દ્વારકામાં એમની પાસે દૂત મોકલી આપ્યો। એ જમાનાનું ચાલતું આવીને શંકરાચાર્ય 1000 ભક્ત, 4 ને બધા કેટલા શંકરાચાર્ય ફરે છે। તો કૃષ્ણની જોડે બીજા કૃષ્ણ જ ફરનારા હતા તો શંકરાચાર્યને ક્યાં ચિંતા। એ જમાનાથી આ વસ્તુ ચાલતી આવે છે। આ સંદેશ મોકલ્યો એણે, એકમાત્ર હું જ વાસુદેવ છું, બીજો કંઈ નથી। પ્રાણીઓ પર કૃપા કરવા માટે મેં અવતાર લીધો છે, તો જૂઠ મૂઠ તરના વાસુદેવને બેઠો છે, છોડી દે। એ દોષી તે મૂર્ખતાવશ મારું ચિહ્ન ધારણ કર્યું છે, એ છોડીને મારા શરણમાં આવી જા। જો મારી વાતને સ્વીકાર ના હોય તો પછી યુદ્ધ કર। સુખદેવ મહારાજ પરીક્ષિત મંદ બુદ્ધિવાળા પૌંડ્રકની વાત સાંભળીને ઉગ્રસેન વગેરે સભા જોર જોરથી હસવા લાગ્યા। એમને હસવાનું પૂરું થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દૂતને કહ્યું, તો જઈને તારા રાજાને કહી દે, હે મૂર્ખ, તારા ચક્ર કદાચ ચિહ્ન છોડ નહીં તો ચિહ્નો તો હું તો નહીં જ છોડું, એમને હું તારા પર છોડીશ। અને કેવળ તારા પર જ નહીં, તારા સાથીઓ પર પણ છોડીશ, જેમને બેકા પછી આ પ્રકારે બેક્યો છે। એ સમય મૂર્ખ,
તારું મોઢું છુપાવીને ઊંધા મોઢે પડીને તું ચીલ, ગીધ અને બટેર વગેરે માંસ ભજી પક્ષીઓને કરીને સૂઈ જઈશ, અને તું મારે શરણ આપનારો નહીં થાય. એ કૂતરાનો શરણે જઈશ તો તારો માંસ જોતી જોતીને ખાઈ જશે. પરીક્ષિત ભગવાનનો તિરસ્કારપૂર્ણ સંવાદ લઈને પૌંડ્રકનો દૂત પોતાના સ્વામી પાસે ગયો અને એને કહી સંભળાવ્યો. આ બધું ભગવાન શ્રી કૃષ્ણ પર રથ પર સવાર થઈને કાશીમાં ચડાઈ કરી દીધી, કારણ કે કરુષનો રાજા એ દિવસોમાં પોતાના મિત્ર કાશીરાજની પાસે રહેતો હતો. ભગવાન શ્રી એટલે મૂળ તો પૌંડ્રક કરુષનો રાજા હતો, પણ તો પછી કાશી પર કેમ ચડાઈ કરી કે અત્યારે કાશીરાજનો મહેમાન હતો. ભગવાન શ્રી કૃષ્ણ આક્રમણના સમાચાર મળતા બહારથી પૌંડ્રક પણ બે અક્ષમની સેના સાથે શીઘ્ર તૈયાર થઈ ગયો, નગરની બહાર નીકળી આવ્યો. કાશીના રાજા પૌંડ્રકનો મિત્ર હતો, તે પણ સહાયતા કરવા માટે 3 અક્ષમણી સેના સાથે પાછળ આવ્યો. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પૌંડ્રકને જોયો. પૌંડ્રક પણ શંખ, ચક્ર, ગદા, તલવાર, સાંગ, ધનુષ ને વિષયવસ્તુ ચિહ્ન વગેરે ધારણ કરી રાખ્યા હતા, અને વક્ષોસ્ત્ર પર બનાવટી કૌસ્તુભ મણીને વનમાળા પણ લટકતા હતા. રેશમી પીળા વસ્ત્ર પહેર્યા હતા, અને ધ્વજા પર ગરુડ ચિહ્ન પણ લાગેલું હતું. એના માથા પર અમૂલ્ય મુકુટ હતો, કાનો મકરાકૃતિ કુંડળ ઝગમગતા હતા. એનો આખો વેશ બધો બનાવટી હતો, જાણે કે અભિનેતા રંગમંચ પર અભિનય કરવા આવ્યો હોય. એની વેશભૂષા પોતાના જેવી જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા. શત્રુના ભગવાન શ્રી કૃષ્ણ પર ત્રિશૂળ, ગદા, મુદગર, શક્તિ, વૃષ્ટિ, પ્રાસ, તોમર, તલવાર, પટ્ટીસ અને બાણ વગેરે શસ્ત્રોના પ્રહાર કર્યા. પ્રલય સમયે જે પ્રકારે આગ બધા પ્રકારના પ્રાણીઓને બાળી નાખે છે, એમ ભગવાન શ્રી કૃષ્ણને પણ ગદા, તલવાર, ચક્ર અને બાણ વગેરે શસ્ત્રોથી શસ્ત્રોથી પૌંડ્રક અને કાશીરાજના હાથી, રથ, ઘોડા, પાયદળ, ચતુરંગી સેનાને નષ્ટભ્રષ્ટ કરી નાખી. રણભૂમિ ભગવાનના ચક્રથી ખંડ ખંડ થયેલા રથ, ઘોડા, હાથી, મનુષ્ય, ગધેડાને ઊંટોથી છવાઈ ગઈ. એ સમય એવું જણાતું હતું જાણે ભૂતના શંકરને ભયંકર ક્રીડાસ્થળી થઈ ગઈ હોય ભૂમિ. એને જોઈને શૂરવીરનો ઉત્સાહ વધારે વધી જતો હતો. હવે ભગવાન શ્રી કૃષ્ણ પૌંડ્રકને કહ્યું, હે પૌંડ્રક, તે દૂતના દ્વારા કેવડાવ્યું હતું મારા જેને અસ્ત્ર શસ્ત્ર છોડી દે, તો હવે હું તારા પર છોડી રહ્યો છું. જૂઠ મારું નામ રાખી લીધું છે, આથી મૂર્ખ, હવે હું તારાથી એ નામોને પણ છોડાવીને રહીશ. રહી તારા શરણમાં આવવાની વાત, તો એ જો તો યુદ્ધ નહીં કરી શકું તો તારું શરણ ગ્રહણ કરી લઈશ. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારે પૌંડ્રકનો તિરસ્કાર કરીને પોતાના તીક્ષ્ણ બાણોથી રથને તોડી ફોડી નાખ્યો અને ચક્રથી એનું માથું કાપીને ઉતારી લીધું. જેમ ઇન્દ્ર પોતાના વજ્રથી પહાડના શિખરોને તોડી નાખતો, ઉડાવી દેતો હોય, આ પ્રકારે ભગવાને પોતાના બાણથી કાશીના રથનો માથું પણ જોડથી અલગ કરાવી દીધો અને કાશીપુરીમાં પાડ્યો, જેમ વાયુ કમળના પુષ્પને પાડે છે. આ પ્રકારે પોતાની સાથે દ્વેષ રાખનાર પૌંડ્રકને અને એના સખા કાશીના રેશમને મારીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની રાજધાની દ્વારકામાં પાછા આવ્યા. એ સમય સિદ્ધગણો ભગવાન અમૃતમય કથાનું ગાન કરતા હતા. પરીક્ષિત પૌંડ્રક ભગવાનના રૂપનો ચાહે એ કોઈ પણ ભાવથી હોય, હંમેશા ચિંતન કરતો હતો. એનો વેશ ભજવવો હોય તો પછી એનું ચિંતન કે કેવું વેશ ભજન, કેવું બોલે, કેવું ચાલે કરવું જ પડે ને. ચિંતન કોણ કરે? ભગવાનનું. ભલે જે કર્યું તે ચિંતન તો ભગવાનનું કરતો હતો ને. અને એટલા માટે એના બધા બંધનો કપાઈ ગયા. એ ભગવાનનો બનાવટી વેશ ધારણ કરીને રહેતો હતો, આથી વારંવાર સ્મરણ થવાને કારણે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયો. કામ, ક્રોધ, મોહ, લોભ, કોઈ પણ ભાવથી ભગવાનનું સ્મરણ કરનારું કલ્યાણ થાય છે. પૌંડ્રકે દંભથી કર્યું. દોષ દુર્ગુણથી કરવાથી જો આમાં તકલીફ ક્યાં છે? એટલે કામ, ક્રોધ વગેરેથી પણ ભગવાન મળતા છે તો શું ખોટું? તેવું રાખે કે ના રાખીએ? રખાય કે ના રખાય? રખાય ને, સીધી વાત છે. ખોટું શું? દંભ કરીને કૃષ્ણનો વેશ ભજવવાથી ભગવાન મળતા હોય તો બાકી ખોટો ખરો? ખરો કે નહીં? જરા હિંમતથી સાચું કહશું. પેલા ખોટું કહેવાય વાળા પક્ષની વાત કરી. કેમ ખોટું કહેવાય? હા, કમલેશ બોલો. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, માત્સર્ય, અજ્ઞાન કે નહીં દંભ આપવું એટલે પેલા સુંદર કરવા કે ભોય છળ ચિંતા નહીં. એ કામ, ક્રોધ, લોભ શું કહ્યું તમે? અજ્ઞાન કે નહીં. અને બીજું શું આપણું છે? દંભ, પાખંડ. એ અજ્ઞાન નથી. એ આપણું એટલે કોણ? આપણું એટલે કોણ? તમારું બધું ચિત્ત, અહંકાર, અજ્ઞાનની પેદાશમાં આવી ગયા કે નહીં? તો પછી દંભ એમાં કેમ ના આવ્યો? દંભ છે એ અજ્ઞાનની પેદાશમાં કેમ ના આવે? અને અજ્ઞાન સિવાય બીજું રહ્યું શું? આપણું એટલે કોનું?
અજ્ઞાની લોકો બે વસ્તુ છે, અજ્ઞાની અને જ્ઞાની. અજ્ઞાન તો જ્ઞાનીનો દંભ હોય, કોનો હોય? તો અજ્ઞાની પેદાશ કરી કે નહીં દંભ? એમાં શું એમણે કીધું એનો અર્થ એવો ક્યાંથી થયો કે અજ્ઞાનની પેદાશ નથી? નિર્મલ મનોજન સો મોહી ભાવા મોહી કપડ છલ છિદ્ર ન ભાવા. તો ભગવાનને કોઈ નિર્મળ મનના માણસો ગમે છે, કપટ વાળા માણસો મન નથી ગમતા. એમાં અજ્ઞાનની પેદાશ નથી, કપટ, એવો અર્થ ક્યાંથી થયો? ના થયો, ના, સવાલ જ નથી આવતો વળી. બરાબર છે. એટલે બધા અજ્ઞાનની પેદાશમાં તો કઈ શંકા જ નથી. અચ્છા, પ્રશ્ન આપણો એ હતો કે કામ, ક્રોધ, લોભ ને દંભથી પણ ભગવાન મળતા હોય તો જીવન દરમિયાન બધા ભાવ રાખવામાં ખોટું શું? કેવું પડે કે કેમ ના રખાય? સો વોટ, ભગવાન મેળવવામાં રસ, આપણે સ્વરૂપ મેળવવામાં રસ છે. મારું સ્વરૂપ ભગવાન છે. જો એવું નહીં, બહુ અત્યારની વેદાંતની અત્યારના સંદર્ભની વાત કરો. મારું સ્વરૂપ એટલે ભગવાન સ્વરૂપ એક જ છે, બરાબર છે. એ સ્વરૂપ દંભ કરવાથી મળતું હોય તો ખોટું શું દંભ કરવાનું? જેમ મોટરને મળ્યું દંભ કરવાથી, જેમ કંસને ક્રોધ કરવાથી, વેર રાખવાથી ભગવાન મળ્યા, અને પ્રેમ કરવાથી મળે એના કરતા વધારે ઝડપથી ક્રોધ કરવાથી મળ્યા, તો ખોટું શું? ભગવાન જોડે વેર કરવાથી ભગવાન મળતા હોય. હા, ઈશ્વરનો પરિચય, ઈશ્વરનો પરિચય, અમે ગુરુઓનો પરિચય. અમે ગુરુઓ જોડે દ્વેષ ના રાખીશું. અમારા માટે ગુરુ ઈશ્વર છે. આપણે કઈ ગુરુ અત્યારે આપણે આ સીધી વાત કરીએ છીએ ભાઈ કે દંભ કરવાથી ભગવાન મળતા હોય, દંભ કરવા ખોટું શું? કોઈનો પરિચય હોય તો દ્વેષ રખાય. એટલે સહેલો જવાબ એ છે એનો, કામ, ક્રોધ, લોભ, મોહ રાખવાથી ભગવાન મળે છે. બરાબર? ક્યારે મળે છે? મર્યા પછી મુક્તિ નક્કી છે. પણ જીવન દરમિયાન તો ક્લેશ રહેશે ને. કામી ક્રોધી માણસ જીવનમાં તો મળ્યા જ કરશે ને. ભલે મરીને ભગવાનમાં મળી ગયો, પછી એની જ્યોત મળી ગઈ, પણ જીવતા લગીને શિશુપાળ શું કર્યું? ગાળો દીધી. દંત વખતે શું કર્યું? ગાળો દીધી. બરાબર છે. આ જવાબ છે એનો. એટલે જીવન મુક્તિ માટે સ્વામી માધવ તીર્થજી મહારાજ કહે છે કે માણસ એને અગાશીમાં પહોંચવું છે, પણ સીડી પર ઉકરડો છે. એ પગથિયાં વાળતો જશે તો ઉપર જઈને શુદ્ધ હવાનો આનંદ લઈ શકશે. પગથિયાં વાળ્યા વગર કૂદકા મારીને પહોંચી જશે તો ઉપર ગયા પછી ગંધાય તો કરશે જ ને કચરો. કામ ક્રોધ દૂર કર્યા વગર કોઈક રીતે પણ અહમ બ્રહ્માસ્મિ કરી નાખ્યું, કોઈને કૃપા થઈને આશીર્વાદ થયો, કોઈ મોડા હાથ મૂક્યો, કશુંક થયું, ઘડી વળ થઈ પણ ગઈ વૃત્તિ, તો પેલું નડશે. એ જીવન મુક્તિ આનંદ તો નહીં જ લેવા દે, વિદેહ મુક્તિ ભરે નક્કી હોય, પણ જીવન મુક્તિ આનંદ નહીં લેવા દે. બરાબર છે? એવો જવાબ છે એનો. આ બધું કાશીના દરવાજા પર કુંડળ મુંડિત મંડ પડ્યું. લોકો વિચાર કરવા લાગે કે હે શું થયું, ક્યાંથી આવ્યું, કોનું માથું છે? ત્યારે ખબર પડી કે કાશી દરવાજ અહીંથી વાંચવાનું છે આપણે. 25 થી બાકી છે. 25 વાંચ્યા છે ને? 25 વાંચે, 26 થી વાંચીએ. राज्ञः काशीपतिर्ज्ञात्वा महिष्यः पुत्रबान्धवाः औराशः हता राजन्नाथनाथेति प्रारुदन्नं सुदक्षिणस्तस्य सुतः कृत्वा संस्थाविधिं पितुः निहन्ति पितृहन्तारं यास्याम्याभिचितिं पितुः विद्यात्मनापि सन्ताय सौपाध्यायो महेश्वरं सुदक्षिणोर्चयामास परमेण समाधिना प्रीतो विमुक्ते भगवांस्तस्मै वरमदाद्भवः पितृहन्त्रवधोपायां सवप्रियवरमीप्सितं दक्षिणाग्निं परिचर ब्राह्मणैः सममृद्विजम् अभिचारविधानेन सचाग्नि प्रमथे कृतः साधयिष्यति सङ्कल्पमब्रह्मण्ये प्रयोजितः इत्यादिष्टस्तथा चक्रे कृष्णायाभिचरन्रतिं ततोऽग्निरुत्थितः कोण्डात् मूर्तिमान्ति भीषणः तप्तताम्रशिखाश्मश्रुरङ्गारो वारिलोचनः कृष्णोऽङ्ग्रभ्रुकुटीदण्डकोटरास्य सजीवया आलिहंसकृणे नग्नो वितुन्वंस्त्रिशिखं ज्वलन् पद्भ्यां तालप्रमाणाभ्यां कम्पयन्नवनीतलं सोऽभ्यधावकृतो भूतैर्द्वारकां प्रदहन् दिशः
तमाभिचार दहन मायान्तं भारकौकसः विलोक्य तत्र सर्वे वनता हे मृगा यथा अक्षय सभायां क्रीडन्तं भगवन्तं भयातुराः त्राहि त्राहि त्रिलोकेश वन्दे श्रुत्वा तज्जन वैक्लव्यं दृष्ट्वा स्वानां च साध्वसं शरणस्तं सर्वस्यान्तर्बहिस्साक्षी कृत्यां माहेश्वरीं विभुः विज्ञाय तद्विघातार्थं पार्श्वस्थं चक्रमादिशत कस्तूर्यकोटिप्रतिमं सुदर्शनं जाज्वल्यमानं प्रणयानलप्रभं तेजसाखं ककुबोधरोदसी चक्रमुकुन्दास्त्रमथाग्निमार्दयत् कृत्यानलः प्रतिहतस्य रथाङ्गपाणेः अस्त्रौजसा सदृगभग्नमुखो निवृत्तः वाराणसीं परिसमेत्य सुदक्षिणं तं सर्द्विग्जनं समदहत्कृतो विचारः चक्रं तु विष्णुस्तदनुप्रविष्टं वाराणसीं शाक्तसपालयापणां सगोपुराट्टालककोष्ठसङ्कुलं सकोशमस्त्यश्वरथान्नशालां दग्धावाराणसीं सर्वं विष्णोश्चक्रं सुदर्शनं भूयः पाशमुपातिष्ठत् कृष्णस्याक्लिष्टकर्मणः य एतच्छ्रावयेन्मर्त्य उत्तमश्लोकविक्रमं समाहितो वा शृणुयात् सर्वपापैः प्रमुच्यते ओम। ખબર પડી કે કાશી નરેશનો જ માતો હતો તો રાણીઓ રાજકુમાર રાજપરિવારના લોકો તથા નાગરિકો રડતા રડતા વિલાપ કરવા લાગ્યા. હા નાથ, હા રાજન, હાય હાય, અમારો સર્વનાશ થઈ ગયો છે. કાશી નરેશનો પુત્ર હતો સુદક્ષિણ અને પોતાના પિતાના અત્યાચાર સંસ્કાર કરીને મનમાં નક્કી કર્યું કે પિતૃઘાતીને મારીને પિતાના ઋણથી હું મુક્ત થઈશ. નિદાન એ પોતાના કુળ પુરોહિત અને આચાર્યની સાથે અત્યંત એકાગ્રતાથી ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. કાશી નગરીમાંની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે વર માંગવાનું કહ્યું. સુદક્ષિણ અભિષ્ટ વર માંગ્યો કે મને મારા પિતૃઘાતીનો બધો ઉપાય બતાવો. ભગવાન શંકરે કહ્યું, તું બ્રાહ્મણો સાથે મળીને યજ્ઞના દેવતા ઋત્વિકભૂત દક્ષિણાગ્નિની અભિચાર રીતથી આરાધના કર. એને એ અગ્નિ પ્રમથ ગણો સાથે પ્રગટ કર્યો અને બ્રાહ્મણોના અભક્ત પર પ્રયોગ કરીશ તારો સંકલ્પ સિદ્ધ કરશે. ભગવાન શંકરની આવી આજ્ઞા પ્રાપ્ત કરીને સુદક્ષિણે અનુષ્ઠાનને ઉપયુક્ત નિયમ ગ્રહણ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણને માટે અભિચાર મારુને પુરસ્ચરણ કરવા લાગ્યો. અભિચાર પૂર્ણ થતા યજ્ઞકુંડમાં અતિ ભીષણ અગ્નિ મૂર્તિમાન થઈને પ્રગટ થયો. એના કેશ અને દાઢીમાં સફેદ લાંબા જેવા લાલ લાલ હતા. આંખમાંથી અંગારા વરસતા હતા. ઉગ્ર દાડો ત્રાસી ભ્રુકુટીઓને કારણે એના મુખમાંથી ક્રૂરતા ટપકતી હતી. એ પોતાની જીભથી મોઢાના બંને ખૂણા ચાટતો હતો. શરીરનું અંગ તડંગ હતું, હાથમાં ત્રિશૂળ હતું. એને વારંવાર ફેરવતો હતો. એમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. તાડના ઝાડ જેવી લાંબી લાંબી ટાંગો હતી. પોતાના વેગથી ધરતીને કંપાવતો હતો અને જ્વાળાઓથી દશે દિશાઓને બાળતો હતો. દ્વારકા તરફ દોડ્યો અને વાતમાં દ્વારકા પાસે પહોંચી ગયો. એની સાથે બહુ બધા ભૂત પણ હતા. એ અભિચારની આગને બિલકુલ પાસે આવેલી જોઈને દ્વારકાવાસીઓ ડરી ગયા, જેમ જંગલમાં આગ લાગતા હરણો ડરી જાય છે. એ લોકો ભયભીત થઈને ભગવાન પાસે દોડતા આવ્યા. ભગવાન એ સમય સભામાં ચોપાટ રમતા હતા. એ લોકોને ભગવાનને પ્રાર્થના કરી. ત્રણેય લોકોને એકમાત્ર સ્વામી, દ્વારકા નગરી આગથી ભસ્મ થવાની તૈયારીમાં છે. આપ અમારી રક્ષા કરો. આપના સિવાયની રક્ષા કરનારું બીજું કોઈ છે નહીં. શરણાગત વત્સલ ભગવાને જોયું કે અમારા સ્વજન ભયભીત થઈ ગયા છે અને પુકારીને વ્યાકુળતા સ્વરથી મને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હસીને એમણે કોઈ ડરશો નહીં, હું તમારી રક્ષા કરીશ. પરીક્ષિત, ભગવાન બધાને અંદર બહારની જાણનારા છે. એ જાણી ગયા કે કાશીથી આવેલી મહેશ્વરી કૃત્યા છે. એમણે એના પ્રતિકારને માટે પોતાની પાસે જ વિરાજમાન સુદર્શન ચક્રની આજ્ઞા કરી. ભગવાન મુકુંદનું પ્યારું અસ્ત્ર સુદર્શન ચક્ર કરોડો કરોડો સૂર્યોના સમાન તેજસ્વી અને પ્રલયકાળના અગ્નિ સમાન જાજ્વલ્યમાન છે. એના તેજથી આકાશ દિશાઓના અંતરિક્ષ ચમકી ઉઠ્યા અને હવે એણે અભિચાર અગ્નિને કચડી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અસ્ત્ર સુદર્શન ચક્રની શક્તિથી કૃત્યાનો ભાગનું મોઢું તૂટી ફૂટીને કહ્યું તે નષ્ટ થઈ ગયો, શક્તિ કુંઠિત થઈ ગઈ. એ ત્યાંથી પાછી કાશીમાં આવી અને ઋત્વિજ આચાર્યો સાથે સુદક્ષિણને જાળબાળીને ભસ્મ કરી નાખ્યો. આ અભિચાર પ્રયોગના ફળ જોઈ લો. અમરીશ રાજા વખતે કૃત્યા ઉત્પન્ન કરી. અમરીશ રાજાને કશું ના કર્યું, દુર્વાસાની જ પાછળ પડી. ભગવાનના ભક્તની જોડે જોડે પ્રયોગો ખોટા કરવામાં આવે તે પ્રયોગ કરનારને જે નડે છે, ભક્તને કશું થતું નથી હોતું. આ પ્રકારનો વિચાર એના વિનાશનું કારણ બની ગયો. કૃત્યની પાછળ સુદર્શન ચક્ર પાછું કાશી પહોંચી ગયું. કાશી વિશાળ નગરી હતી. ત્યાં મોટા મોટા અટારીઓ, સભાભવન, બજાર, નગરદ્વાર, દ્વારોના શિખરો, ચાર દિવારીઓ, ખજાના, હાથી, ઘોડા, રથ વગેરે અન્નના ગોદામથી સજ્જિત હતા. ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રે આખી કાશીને પાડીને ભસ્મ કરી નાખી.
અને પછી પરમાનંદમય લીલા કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈને પાછું જતું રહ્યું. જે મનુષ્ય પુણ્ય કરતી ભગવાન શ્રી કૃષ્ણના આ ચરિત્રને એકાગ્રતાથી સાંભળે છે અને સંભળાવે છે એને બધા પાપોથી છૂટી જાય છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे पौण्ड्रायवतो नाम षट्षष्टितमोऽध्यायः. श्रीकृष्णार्पणमस्तु.